योऽन्तः प्रविश्य मम वाचमिमाम् प्रसुप्ताम् सञ्जीवयत्यखिल शक्तिधरस्वधाम्ना प्राणांश्च हस्तचरण श्रवणत्वगादीन् तुभ्यं नमो क्षरपते पुरुषोत्तमाय अमरवारसो गुणातीतनो सतत चालतो श्रीहरितनो भगत जी अने शास्त्री योगी जी प्रमुख स्वामी ने महंत जी थकी श्री स्वामीनारायण भगवान ની જય. अक्षर पुरुषोत्तम महाराज ની જય. गुणातीतानंद स्वामी महाराज ની જય. प्रमुख स्वामी महाराज ની જય. महंत स्वामी महाराज ની જય જય જય. આજે 24મી ઓગસ્ટ શનિવાર 2024. આપણે ગરડાંતનું 24મું વત્તાંત વિમર્શ કરીએ છીએ. ગઈકાલે શુક્રવારે 23મી તારીખે 1347મો ભાગ સાંભળ્યો હતો. આજે 1348મો ભાગ સાંભળીશું. આજ વચનામૃતના છેલ્લા 3 પગથિયા 14, 15 અને 16 તેનો ગઈકાલે આપણે 929મો ભાગ સાંભળ્યો હતો. આજે 930મો ભાગ સાંભળીશું. આને વિશેષ સમજવા માટે આપણે ગીતા ભાષ્યમાં ગયા છીએ. ગીતાનો 18મો અધ્યાય છે, 62મો શ્લોક છે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસि શાશ્વતમ. આને આપણે વધારે ઊંડાણથી જોઈ રહ્યા છીએ. જે શરણાગતિના અમુક જે નિયમો છે એ આપણે 6 પ્રકારે શરણાગતિ થાય છે એ જોયું હતું. અને શ્રીજી મહારાજે પ્રથમના 33માં મૂઢ પુનઃપ્રીતિ અને સમજણ 3 પ્રકારે શરણાગતિ કહી. એમાં આપણે સમજણથી શરણાગતિ એના ઉપર વિમર્શ કરી રહ્યા છે. અને સમજણમાં શું સમજવું એ માટે ભગવાનનું સ્વરૂપ, સંતનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ આ સમજીને એ શરણાગતિ કરી હોય તો એ એકાંતિકી સ્થિતિ પ્રાપ્ત કરાવે છે આપણને. કારણ કે ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ આ 3 પ્રકારના જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે સિદ્ધ કરવા જ પડે છે. નથી કરતા એને આ પ્રશ્ન થાય છે, મારું તારું. કારણ કે ભગવાન ભજવામાં જેટલું આપણે આ લોકના પદાર્થોને લક્ષ્યમાં રાખીને ભજીશું એ પદાર્થ આપણને પ્રાપ્ત થવાના છે નહીં. એ તો પ્રારબ્ધ અનુસારે જે કઈ નિર્માણ કર્યું એટલું મળે છે. બાકી બધાને બધું મળતું નથી. જો ભગવાન ભજતા ભજતા આપણને આવી બધી કામનાઓ રહી જાય તો એ મોટી ખોટ આવી જાય છે. એટલે પોતાનું સ્વરૂપ આ દેહથી જુદો સમજવું, અન્વય છે તો વ્યતિરેક થવું. અને મહારાજે દેહથી જુદું પોતાનું સ્વરૂપ ન્યારું સમજવાની વાતો ઘણી બધી જગ્યાએ કરી છે. હજી આપણે દેહમાં જ ભેગા ને ભેગા રહીએ છીએ, કૂટાઈએ છીએ એટલે મારું તારું થઈ જાય છે, અભિમાન આવી જાય છે, મત કર્તૃત્વ મેં કર્યું એવું થઈ જાય છે, ભગવાનનું કરતા પણ ભૂલાઈ જાય છે. એટલું બધું આપણું દેહાભિમાન ચડી જાય છે. ભગવાનને ભજતા ભજતા ભગવાન ભૂલાઈ જાય અને પોતે પોતાનું ભજન થવા લાગે. મેં કર્યું, હું કરું છું, મારાથી જ થાય ને બીજાથી ન થાય ને હું છું તો જ આ બધું ચાલે છે, ન હોય તો બધું ઠપ થઈ જાય. આ બધું કેટલું આપણે મનમાં લઈને ફરતા હોઈએ છીએ. એ આપણને
મહારાજ કે છે કે જ્યાં સુધી વર્ણ અને આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એવી સાધુતા આવતી જ નથી. એને અહમ મમત્વના ઘાટ ટળતા નથી. આ પ્રથમનું 44માં મહારાજ કે છે. અને એની સર્વે સમજણ વૃથા છે. જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. એટલે સમજણનો આશરો કરીએ છીએ ને એ પણ વૃથા છે. મહારાજ એ કે છે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી સર્વે સમજણ વૃથા છે. વૃથા શા માટે કહી પડી છે? ખોટી સમજણ કરી દીધી મહારાજે. અને એટલે જ મહારાજે છે ને પ્રથમના 21માં આની થોડીક અછડતી વાત કરી છે. મહારાજ એવું કે છે કે ભગવાનનો ભક્ત હોય અને ભગવાન વિના બીજા સર્વ પદાર્થ વિશે અરુચિ એને હોવી જ જોઈએ. અને આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા એને હોવી જ જોઈએ. અને આ ન હોય, આ સમજણ ન હોય તો એને ભગવાનની પ્રસન્નતા થતી નથી. ધર્મનું પાલન થાય, ભગવાનની ભક્તિ કરવાની, અને આ જુદું, દેહથી જુદો આત્મા, એની સમજણ એને કેળવવી જ પડે છે. મહારાજે મધ્યના 22માં પણ આની એક વાત કરી દીધી છે કે એની અંદર મહારાજ બે સેનાની વાત કરે છે. અને એ સેના સામ સામે ઉભી છે, પોતપોતાના નિશાનો ખોડ્યા છે. પરંતુ આપણે કેવી રીતે સમજીએ છીએ ને એ થોડુંક મહારાજ એમાં આપણને કહે છે, જેમાં કહે છે કે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં અને પોતાને ચૈતન્ય રૂપ માને. આ એકાંતિક ભક્ત પોતાને દેહ રૂપ ના માને, પોતાને ચૈતન્ય માને, આત્મા માને, અક્ષર રૂપ માને. એકાંતિક ભક્ત થઈ ગયું. એટલે સમજણ માત્ર એ કેટલો જુદો પડે છે દેહથી એના ઉપર આધારિત છે, નિર્ભર છે. હું જેટલો જુદો પડું દેહથી એટલે મારી સમજણ પાકી. હું દેહમાં રહેતો તો મારી સમજણ વૃથા. આ શ્રીજી મહારાજને કેવું છે. હવે આપણે આપણું તપાસવાનું કે હું દેહમાં કેટલો છું, દેહથી જુદો કેટલો છું, અને ક્યારે ક્યારે દેહથી જુદો પડું છું. ખાતા પીતા નાતા ધોતા ક્યારે હું દેહથી જુદો પડું છું? પડતા જ નથી. એ તો આપણે નિયમે કરીને એટલું થોડુંક રાખીએ કે ભાઈ ઠંડા પાણીએ નાહવું તો દેહથી જુદા પડ્યા, એકાદશી નિર્જળા કરવી તો દેહથી જુદા પડ્યા, પછી વ્રત ઉપવાસ કરવા તો દેહથી જુદા પડ્યા, ભોંય પથારી કરવી તો દેહથી જુદા પડ્યા. નિયમે કરીને એટલું તો પળાય છે, થાય છે. પણ કરતાપણું છે ને, મેં કર્યું ને હું કરું છું તો થાય છે, એ હજી નથી જતું. એ જવું પડે, બહુ અઘરું છે. પણ એ કાઢ્યા વગર છૂટકો નથી. આપણે કરીએ છીએ ખરા, બધું કરીએ છીએ, પણ દેહમાં રહીને કરીએ છીએ, દેહથી જુદા પડીને કઈ કરતા નથી. અને એટલે જ આપણને બધું આ સંચિત વધારે આવા ગાઢ થતા જાય છે. એનું કારણ આ છે, સંચિત કર્મમાં આ બધું પડ્યું છે. અને એ બીજે જન્મ પાછું એવું ને એવું ઉભું થાય, ઉગે છે. અહમ ને મમત્વ, મારું ને તારું ને બધું જે અંદરના ભાવ છે બધા એ ઉગે છે. એટલે મહારાજે આમાં પણ વાત કરી કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વ સમજણ વૃથા છે. એટલે જેટલી ભગવાન સંબંધી સમજણ હોય, સમજણનો આશરો કર્યો હોય, જે કરતો હોય તે દેહને પોતાનું રૂપ માનીને કરે છે ત્યાં સુધી એની બધી સમજણ વૃથા છે. અને મહારાજ એવું કે છે કે દેહને પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય. કે 84 લાખ જાતિથી કે દેહ તો ઉત્પન્ન થયો છે. ક્યારેક નીચ જાતિમાંથી થયો છે, ક્યારેક બ્રાહ્મણીમાંથી થયો છે. તો આ બધાને સાચા કયા માનશો?
ગયા જન્મે બ્રાહ્મણ હોય, આ જન્મે પટેલ હોય, આવતા જન્મે સોની બ્રાહ્મણ સોની થાય, તો કઈ જાતિના આપણે કહેવાય? કોઈ નહીં. એટલે સાચા કયા પાછા? એ પાછું જોવાનું સાચા કયા. જેમ વિકમસિંહ ખાચર હતા, 20 વર્ષના દરબાર, અને સારું શરીર મજબૂત બાંધો, કાર્યાણીમાં રહેતા હતા, અને મહારાજ બેઠા છે અને વાતો નીકળી, મહારાજ કે આ બધો દેહનો વ્યવહાર બધો ખોટો છે, કેટલા જન્મથી આપણે ભટકતા છો તમે બધા, ક્યાંથી. તો વિકમસિંહ કે મહારાજ, હું ગયા જન્મને કોણ હતો મને કહો છો? કે તું સુથારનો છોકરો હતો. કે એમ? ખંભાતમાં રહેતો હતો, હીરો તારો બાપ, તારી માં મોંઘી હજી જીવે છે. એટલે આ તો બધું ક્યાં મળ્યા મહારાજ? કે મહારાજ હું જાઉં. તો મહારાજ જે ઉભો રહે, તારો બાપ મરી ગયો, તું મરી ગયો ને એના વીરમાં તારો બાપ ગયો, પણ ડોશી જીવે છે. તો તારા બાપે એવી સરસ કલા કોતરણી વાળી હવેલી બનાવી છે ને, એ હવેલી બનાવતા એને બધું ખર્ચી નાખ્યું. પુષ્કળ ધન હતું, સોનું હતું, બધું એમાં નાખી દીધું. અને તો પણ એને પૈસા વ્યાજે લેવા પડે, ગીરવે લેવા પડે, એટલે ચૂકતા નથી થયા. ગીરવે આપી છે એક વાણિયાને, એને ત્યાં હવેલી છે ને લોકો જોવા જાય છે ને એને. તો પછી મહારાજ હું જાઉં. તો મહારાજ કે છે તું જા, તારા બાપે 500 રૂપિયા ધન સંઘરેલું છે, એ હું તને બતાવું. કે મારે બતાવ ક્યાં છે? એ કે જે હવેલીમાં તું જઈશ ને ઉપર, તો આડસર હશે, એમાં ડગલી મારીશ, એની અંદર આ 500 રૂપિયા મૂકેલા છે. એ કોઈને ખબર નથી, તારી માને ખબર નથી, કોઈને ખબર નથી, ભાણિયાને ખબર નથી. તો સારો હું જાઉં. પછી ત્યાં ગયો વિકમસિંહ, ઘોડા પર દરબાર, અને એ તો જુવાન, કોઈ કે રાજકુંવર આવ્યા છે એવું લાગ્યું એને. વાણિયા તો એકદમ આમ પગમાં પડી ગયો, આવો આવો બાપુ આવો, શું છે કેમ છે, બધું જોઈ લીધું. આ હવેલી કોને બનાવેલી? કે હીરા સુથાર હતો, ગુજરી ગયો, કે એને બનાવેલી. તો કે એને સંતાનમાં કે એક દીકરો હતો, એ ગયો, તો એની માં મોંઘી છે, એ જીવે છે એની માં, એમ. તો ક્યાં રહી? કે તો પછી એને ફોડ પાડ્યો કે મને ભગવાન સ્વામિનારાયણ મોકલ્યો છે, અને જે તમે કહો છો ને હીરાનો દીકરો, એ હું જ એટલે હતો એમ. પણ હવે આ હવેલી છે મારા બાપે બનાવેલી છે, અને એમાં 500 રૂપિયા છે ને એ લેવા છે, જઈ લો. ક્યાં છે? કે લાવો નિસરણી ડગલી કઢાવી મિસ્ત્રી પાસેથી, 500 રૂપિયા નીકળ્યા, એને લીધા. અને એની માં હતી, એના પેલા કૂતરા રાખે ને એવી ઉરડી, એમાં બિચારી રહેતી હતી, પડી રહેતી, ને આ એઠું જૂઠું આપે, ખાય ને જીવે, દિવસો ગુજારતી હતી. તેને જોઈ અને પેલા વાણિયા કે છે, ડોશીમાં તમારા દીકરાને ઓળખો? તો કે તો ભયો ગયો, ક્યાંથી ઓળખું? તો ક્યાં આવ્યો? કે એ મારો ક્યાં દીકરો છે? કે આ જ છે તમારો બીજો ગયા જન્મનો. કે હોય જ નહીં, કે એ તો દરબાર છે, એની સાથે હેત જ ન થયું. અને વિક્રમસિંહને પોતાની માં મનાણી નહીં. પછી એને જોયું કે આ બિચારી હવે આમાં સબડે છે, દુઃખી છે. તો ગામના જે પંચ હોય ને, પંચાયત પંચ હોય, એને કહ્યું કે ભાઈ આ ડોશીને આ 500 રૂપિયા હું તમને આપું છું, જીવે ત્યાં સુધી એની ખાતર બદરાશ કરજો. પછી ત્યાંથી ઉઠાડીને એને સારી રીતે લઈ ગયા, અને પંચાયત પછી નિર્ણય કર્યો. એ વખતે 500 રૂપિયા ઘણું કહેવાય. પણ પછી પાછા આવ્યા ને વિક્રમસિંહ, એટલે મહારાજ કે છે તેમ ક્યાં રોકાયા નહીં? ત્યારે મહારાજ, મને તો કઈ હેત જ ન થયું, કે ડોશીને મારી સાથે હેત ન થયું. મહારાજ કે આવું છે બધું. તો આ દેહ કરીને હેત જે થાય છે ને, એ એવું જ થઈ જવાનું બીજો જન્મ આવે ત્યારે, બધું ભૂલાઈ જાય છે. તો પછી આ જન્મનું ખોટું કેમ નથી માનતા? માનતા જ કરવાની છે કે ખોટું જ છે ભાઈ. આ બધું જે કઈ કરીએ છીએ એ
ઢીંગલા ઢીંગલીના ખેલ છે. કેમ આપણા ઘરમાં બાળકો રમતા હોય ને, ઢીંગલા ઢીંગલીથી રમત રમે, પછી નાની ઢીંગલી એની છોકરી થાય કે છોકરો થાય કે એને રમાડે, આ કરે તે કરે, આવું બધું બહુ કરતા હોય, છોકરાઓ રમતા હોય ઢીંગલા ઢીંગલી રમત. મા બાપને પછી પેલા મોટા થાય ને છોકરા થાય એને તરફ જોવે પણ નહીં. એમ ભગવાનને છે ને આ જગત ઢીંગલા ઢીંગલી રમત જેવું છે. એને કોઈ આને લાગે છે કે આ ખોટા પોતાના મા બાપ માને છે ને આ ભાઈ માને છે ને આ માને છે, અને એમાં ને એમાં અહમ તો બંધાય છે, અને એમાં ને એમાં આખું કોળું હાકરમાં જાય. હાકર પેલો શું કે આખું કોળું વયું જાય છે, કરવાનું રહી જાય છે. ગઈકાલે આપણે એના વિશે થોડીક વાત કરી હતી. મહારાજે ખગોળ ભૂગોળના વૃત્તાંતમાં કહ્યું છે કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય પછી આ મનુષ્ય દેહ આવે છે. એટલો મોંઘો છે. અને આ તો ગણતરી પૂર્વકનું ભાગવત કે છે કે બ્રહ્માનો એક દિવસ એટલે આપણે 8,64 વર્ષ, એનો મહિનો ગણો, એનું વર્ષ ગણો, એ 100 વર્ષ રહે ને ત્યારે આપણા શું એનો એક દિવસમાં આપણા 8,64 વર્ષ થાય, અને 100 વર્ષ રહે ને ત્યારે એક પ્રાકૃત પ્રલય થાય. એવા હવે એના 100 વર્ષના પ્રાકૃત પ્રલયની ગણતરી કરો ને તો એકડા ઉપર કેટલા બધા મીંડા જાય. તે 100 વર્ષ આયુષ્ય રાખે, એક પ્રાકૃત પ્રલય થયો, એવા 2 નહીં, 5 નહીં, 100 નહીં, 1000 નહીં, લાખ નહીં, કરોડ, એવા 3.5 કરોડ પ્રાકૃત પ્રલય જાય ત્યારે ફરતો 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 એને એક વાર ચાન્સ આપે કે છે હવે મુક્તિ માટે તને મનુષ્ય દેહ આપું છું. અને એ મનુષ્ય દેહમાં આવી અને આ બધા તમારે જુઓ ને નાતી ને જાતિ ધર્મના વાડા ને, ઓહો તારો ધર્મ ખોટો ને મારો ધર્મ સાચો છે ને એમ કરીને ગળાકાટ બધું ચાલતું જ હોય છે. અને પછી મહાસત્તા એમાં એ ચાલતું હોય છે, એકબીજાને લડાવવાનું, એક આવા દાવા કેટલું ચાલતું હોય, ખુરદો બોલતો હોય. હવે આ એને સમજાય જાય કે ભાઈ મનુષ્ય દેહ છે આપણો, મોંઘો છે, છેલ્લો જન્મ કરવાનો છે, ફરી નથી જવાનું પહેલામાં 84 લાખમાં યોનિમાં રમવું જ પડે છે. આ બધા જીવો છે ને એ બધાને એકવાર એને ચાન્સ મળવાનો. કીડીને પણ મનુષ્ય દેહનો ચાન્સ મળશે, ખુદા પતંગિયા જે તમે દેખો છો બધાને એકવાર મનુષ્ય દેહનો ચાન્સ મળે. પણ એ વખતે આ બધું ભૂલાઈ ગયું હોય છે. એને જાગૃત કરનાર આ અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત છે, એ એને પ્રાપ્ત થાય. સંત કહે છે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું, તું આત્મા છું. અનાજ જાત બધું ખોટું છે, મા બાપ ખોટા છે, ભાઈ ભગીની ખોટા છે. એને ભેગો થયા છો ઋણાનુબંધે, તો જ્યાં સુધી એ ઋણાનુબંધ છે ત્યાં સુધી તમારે એનું બધું કરવું પડશે, પણ સાચું માનીને નહીં, ખોટું માનીને કરવું પડે તમારે. સાચું માનીને કરીએ એટલે એમાં આસક્તિ વાસના બધું બંધાય. અને એટલે જ એ મહારાજ કે છે કે ભાઈ સુજે તો આજે, હમણાં જ મહારાજ એવું લખે છે આની અંદર ખગોળ ભૂગોળના વચનાત્માં, માટે હે ભાઈ એમ કરીને કે છે સુજે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ વર્તાવો, ઇન્દ્રિયોને અંતઃકરણને વર્તાવીને પોતાના આત્માનો ક્ષય કરો અને ભગવાનના ધામને પહોંચો. ને જો આજ આ વાત નહીં સમજો ને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાનો વિલંબ તો મોરે લખ્યો એટલો છે કે મોરે આખી એમને પલોજન કરી આ વચનામતમાં જે આપણે બોલી ગયા ને હમણાં 3.5 કરોડ પ્રાકૃત પ્રલય બ્રહ્માના વર્ષ ગણો, 100 વર્ષ એક પ્રાકૃત પ્રલય, 3.5 કરોડ પ્રાકૃત પ્રલય જાય ત્યારે એક વાર મનુષ્ય આવે. મહારાજ એટલે કે છે કે જો આ વખતે આ નહીં કર્યું તમે ઇન્દ્રિયો અંતઃકરણને
ભગવાનને સંતની આજ્ઞામાં ન વર્તાવ્યા અને આત્માનું શ્રેય ન થયું તો અધૂરું રહી જાય છે. એટલે સમજણ બધી વૃથા એમ કહીને મહારાજે આ સમજવાની વાત કરી કે તમે સમજો, સમજીને ગમે તેટલું સમજશો પણ પોતાને જો દેહથી જુદો નથી સમજતા આત્મા, તો સમજણ બધી વૃથા. અને એ વૃથા સમજણથી જ આપણે હજી જીવી રહ્યા છીએ. આટલું મેં કર્યું છે ને આટલું કરવું છે ને આ છોકરા માટે આટલું રાખ્યું છે, એટલે ભાઈ જવા દો, બધા પોતપોતાનું લઈને આવવાના. એ જન્મ્યા છે ને ત્યારે જ પોતાનું પ્રારબ્ધ લઈને જન્મ્યા છે. તમે એના માટે એક પૈસો નથી કાઢી શકવાના, યાદ રાખો. તો આ સમજાય તો ભગવાન તરફ વૃત્તિ રહે અને ભગવાનમાં જ વૃત્તિ રહે. આ દેહ છેલ્લો જન્મ કરવો છે બસ, એ તરફ વૃત્તિ જાગી જાય. નથી જાગતી એટલે આ બધું મહારાજ આપણને બીજી રીતે, ત્રીજી રીતે, બધા દ્રષ્ટાંતોથી આપણને સમજાવે છે. છેલ્લો જન્મ કરવો છે એવું આપણને મનમાં થાય છે ખરું? જો થતું હોય તો કઈ પ્રશ્ન થતો નથી, પણ હજી આપણને એમ થાય ઘણું જીવવાના છે. પરમ દિવસે આપણે વાત કરી હતી કે આ ઘડીએ આ પળે મરવું છે એવું અનુસંધાન મહારાજને છે, આપણે નથી. છેલ્લો જન્મ કરીને મરવું છે, હમણાં જ મરી જવું છે, એનો વિલંબ નથી જણાતો, એ આપણે સમજી શકતા નથી. આપણે તો એમ માનીએ છીએ હજી તો ઘણું જીવવું છે, હજી તો આ લોકમાં મારે આમ કરવું છે ને તેમ કરવું છે ને ભલવાનું કરવું, ઢીકણું કરવું છે. એટલે આપણને ખબર નથી, એટલે મૂળ તો અજ્ઞાન અવસ્થા છે કે ક્યારે મરવાનું છે આપણને ખબર નથી. એ જો ખબર હોય ને, એ ખબર પડે ને તો અંતર જાગી જાય ખરું, અને ખબર પડે તો ઘણું બધું. પણ એક એ રીતે સારું છે ખબર નથી, માણસ એમાં ને એમાં પછી ડિપ્રેશનમાં આવી જાય કે બસ હવે આટલું જ જીવવાનું છે. એટલે મારા ભગવાન છે ને દયા કરીને એને આ લોકમાં સુખી રાખે છે, આનંદિત રાખે છે. બાકી માથે પાછળ કાળ પડ્યો હોય, આનંદ શેનો? પેલા ઋષિ મુનિઓ ભેગા થતા ત્યારે એકબીજાને પૂછતા, અપી કુશલમ ભવત, તમારો કુશળ છે ને ભાઈ, કેમ છો? કથમ કુશલમ, કથમ કુશલમ મસ્તકે કાલચક્રમ પરિભ્રમતી, કાળચક્ર ફરે છે, ક્યારે હમણાં લઈ જશે કઈ કહેવાય નહીં. કથમ કુશલમ. તો આ લોકો સતત એ જાણપણું રાખતા કે કાલચક્રમ પરિભ્રમતી, ક્યારે ઉપાડી લેશે કઈ જ કહેવાય નહીં. તો કેટલું નીર રહેવું પડે બધી રીતે. ધર્મ આપણે વાત કરી હતી કે ધર્મ કેટલો આવ્યો, જ્ઞાન કેટલું આવ્યું, વૈરાગ્ય કેટલું આવ્યું અને ભક્તિ કેટલી આવી. ચલો આ ચાર છે. મનુષ્ય દેહ કરીને દુર્લભ તો આ જ છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરવો તે લોયા 6. બધું દુર્લભ છે, પણ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો, એકાંતિક પણ આવે એ દુર્લભમાં દુર્લભ કયું. એ બધાને પ્રાપ્ત નથી થતું, એટલે જન્મ લેવા પડે છે વારંવાર. હરિભક્ત થયો હોય, 4 આની 8 આની સુધી માંડ પહોંચ્યો હોય, વળી પાછો જન્મ લેવો પડે. એટલે 16 આની સત્સંગ થાય ત્યારે કઈક જે ભગવાનને આપણે કરવું છે થાય. છેલ્લો જન્મ એકાંતિક સ્થિતિ, અક્ષરરૂપ થવું. બાકી ચાલુ ને ચાલુ રહે. આ બ્રહ્માંડ માંથી બીજા બ્રહ્માંડ, એમાંથી વળી ત્રીજા બ્રહ્માંડમાં. એવું નથી કે આના બ્રહ્માંડમાં રાખે ને આ પૃથ્વી પર ને આ ગુજરાતમાં ને આ જ ઘરે ને એવું જન્મ. એ ભૂલી ગયા હોય, બધું ખબર જ ન હોય ત્યાં હું ગયા જન્મે ક્યાં હતો ને શું કરતો હતો, બધું ભૂલે. એ વિસ્મૃતિ કરાવી દે છે ભગવાન. એટલે બહુ દયાળુ છે ભગવાન, આપણી ઉપર આ દયા કરે છે. એ મોટી એને આપણા પર કૃપા છે. તો દયા ન કરતા હોત ને તો બધા આપણે એકબીજાના શત્રુ જ હોત. આપણે કોઈનું લીધું છે, કોઈનું દીધું છે, અને એનું પાછું વાળ્યું નથી, કોઈનો માર્યા છે,
ગળા કાપ્યા છે, તો આપણે છે ને ભયમાં જ જીવતા હોય. જો યાદ બધાને કરાવતા હોય ને ભગવાન ગયા જન્મનું, બહુ દયા કરે છે કે ગયા જન્મનું આપણને યાદ કરાવતા નથી અને આપણને શાંતિથી જીવવા દે છે બસ. પણ આપણે જીવી શકતા નથી, કારણ કે દેહ ભાવ અને આપણને જે વળગેલું છે ને, હા, બદ્ધ જીવ છે આપણે, અને બદ્ધ, મુમુક્ષુ અને મુક્ત, એમાં બદ્ધ જીવો છે એને આ બધું છે. બદ્ધ, મુમુક્ષુ અને મુક્ત જીવનું સ્વરૂપ જ એવું છે. મહારાજ કે છે બદ્ધ જીવો શું કરે છે? બંધાઈ જાય જ્યાં ત્યાં, ખાનપાનમાં બંધાય, જાતમાં બંધાય, નાતમાં બંધાય, દેહમાં બંધાય, સગા સ્નેહીમાં બંધાય, વસ્તુમાં બંધાય, પદાર્થમાં બંધાય, ભૂમિમાં બંધાય, પછી પોતે જે રહેતો હોય ને બંગલામાં બંધાય. એ બંધન કર એટલે બદ્ધ જીવ કહેવાય ને, બંધાઈ જાય. આ જગ્યાએ ઊંઘ આવે, આ જગ્યાએ ન આવે, એટલે બદ્ધપણું. અને એટલે જ મહારાજે આજે ગઈકાલે આપણને પ્રથમના 38ના વતના થોડીક વાત કરી હતી મિત્તલભાઈએ. એમાં દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા એ સર્વના સ્વરૂપને જુદું જુદું કરીને પોતાને સમજાવે છે. તે જ સમજાવનારો વક્તા, તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે આત્મા, ને જાણનારો છે એ સર્વથી જુદો છે, એને જીવ કહીએ. સમજે છે એ પણ જીવ છે, સમજાવનારો જીવ છે. ધારો કે હું બોલું છું એ હું આત્મા છું, સાંભળનારા પણ આત્મા છે, કારણ કે બંનેના આત્મા બોલે છે. જો ન હોય તો જીભ કઈ બોલતી નથી, એ ન હોય તો કાન કઈ સાંભળતા નથી, એ તો ડેડ બોડી થઈ જાય, નીકળી જાય એટલે ડેડ બોડી. તો આત્માનું કેટલું મહત્વ છે એ મહારાજ હવે આ પ્રથમના 38માં કહે છે. પણ બદ્ધ જીવ છે એને સમજી શકતો છે, માની શકતો નથી, એટલે આ પ્રશ્ન થાય છે. અને મહારાજે પ્રથમના 57માં કહ્યું છે કે જીવ તો અતિ સમર્થ છે. કેમ? જે મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે, અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે. માટે જે કરે તે થાય. કારણ કે જીવ ચૈતન્ય છે અને બીજું બધું જડ છે. જીવ ચૈતન્ય છે એટલે બધું કરી શકે છે, જડ શું કરી શકે? એટલે એનો ક્ષેત્રજ્ઞ જીવાત્મા છે. જો એ કરે તે થાય, બધું થાય. જે તેનો મોક્ષ કરવો તો એ કરી શકે છે, અને ફરી ફરી જન્મ લેવા માટે એ ઇન્દ્રિયો અંતઃકરણનો સહારો લઈને એમાં ગૂંચાયેલો રહે તો પણ એ પણ થઈ શકે છે. પણ એ તો બધું જ કરે જ છે, જન્મ મરણમાં ફસાયો છે, જુદો પડતો નથી. એટલે કે છે કે છે સમર્થ, જો કરે તો થાય. અને મહારાજે 78ના વતના ભગવતાનંદ સ્વામીના પહેલામાં વાત કરી ને કે જીવને સુખ દુઃખનો અનુભવ થાય છે, સંબંધ થાય છે, એ પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. એટલે આપણને એમ લાગતું હોય કે હું આટલું કમાઈને સુખી થવું, તો ભૂલી જાઓ. એ પાછું ભગવાનને જેટલું તમારે કર્મ ફળ પ્રદાતા છે આપવું એટલું જ આપશે. તમે ગમે તેટલું ઊંચા નીચા થશો, એ હાથમાં જેટલું કમાણીનું આવવાનું નક્કી કર્યું છે પ્રારબ્ધ, એટલું જ તમને મળશે. બધું નીકળી જશે, ગળાય ચલાઈ જશે, ખબર નહીં પડે ક્યાં ગયું, ભમરા થઈને ઉડી જાય. દ્રવ્ય એને નક્કી કર્યું હોય એટલું જ આપણને પ્રાપ્ત થાય છે, વધારે મળતું જ નથી. એટલે એમને જે કઈ કરાવવું છે ને આ દેહ કરીને એ કરવું, એવો એક નિશ્ચય આ દેહ કરીને આપણે કરવો જ પડશે. એને આ દેહ કરીને આ કરાવવું છે, બસ છેલ્લો જન્મ કરાવો છે, તો મારે એના તાલે નાચવાનું છે, બસ મારા તાલે નહીં. હું મારા તાલે નાચીશ તો હું ખાઈમાં પડી જઈશ. એટલે એ જેમ કે છે એમ મારે કરવું છે, તો વાંધો ન આવે. અને મહારાજે તો કહ્યું કે જ્યારે જ્યારે આ જીવ એને સુખ દુઃખનો યોગ થાય છે ને, ત્યારે સમજવું કે
એ સુખી દુઃખી પોતાને માને તો એ સુખનો યોગ છે, હું સુખી માનું, દુઃખનો યોગ તો દુઃખી માનું, તો એ અન્વય છે બંનેમાં. પણ એ સુખ કે દુઃખ થી એને મનમાં જ ન લે. સુખ દુઃખ મનમાં ન આણીએ કે ને ઘટ સાથે રે ઘડિયા, તો એ જુદો પડી ગયો. સુખ તો ઠીક છે હવે, અને દુઃખ તો ઠીક છે, એ ભી કિતને કાલ, એક આ પણ જવાનું છે એમ, બધું જ નીકળી જવાનું. સુખ એ નથી રહેવાનું, દુઃખ એ નથી રહેવાનું. તો એ જ્ઞાન છે પણ સાતત્ય રહેતું નથી. અક્ષરબ્રહ્મ સાથે એકતા કરીએ તો સાતત્ય રહે. એ મહારાજે આ પ્રથમના આપણે 57માં કહે છે, 78માં કહે છે, જયારે દેહને વિશે સુખ દુઃખ નો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખ ને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વય બને છે. અને જયારે ત્રણેય દેહના સુખ દુઃખ થી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. સ્થૂળનું સુખ દુઃખ, સૂક્ષ્મનું સુખ દુઃખ અને કારણનું સુખ દુઃખ, ત્રણેય દેહના સુખ દુઃખ થી, સુખથી ન્યારો અને દુઃખથી ન્યારો, બસ. એટલે ત્યારે એ વ્યતિરેક થયો. વ્યતિરેક થાય છે ને ત્યારે જ એ જુદો પડ્યો કહેવાય છે. એટલે એને જન્મ મરણનું ચક્રાઓ મટી જાય છે. એટલે મહારાજે સારંગપુરના 5માં કહ્યું ને કે જન્મ મરણનું ભોગતા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય છે. હું જન્મ્યો, હું મર્યો, હું ભૂખ્યો છું, મેં ખાધું, હું તરસ્યો છું, એ જે પોતાની પણ માન્યતા આવે ને દેહ સાથેની, એ અન્વય છે. એટલે જન્મ મરણનું ભોગતા, એટલે મૃત્યુનો ડર છે ને માણસ બધાને રહે છે કે હું મરી જઈશ, અને હું મરી જઈશ તો શું થશે. મરવાની બીક તો બધાને અંદર તો સુષુપ્ત રીતે પડી જ છે. એટલે તો આપણે એની સુરક્ષા માટે કેટલું કરીએ છીએ. ઠંડી બહુ પડતી હોય ને ત્યારે કેટલું ઓઢીએ છીએ, બાપ રે બાપ. શરીરને ઠંડી લાગે છે, મને નથી લાગતી એવું નથી માનતા. જોજો કેટલું ઓઢીએ છીએ. અને શરીરને આ ભૂખ ને તરસ છે, તો જો તમે ભૂખ વેઠી શકતા નથી તો વેઠાય, જેટલી વેઠાય એ જુદો પડ્યો દેહથી નાનો થયો આત્મા વેઠી શક્યો. તો આજે આપણા ગોષ્ઠી મુક્તોમાં ઘણા હરિભક્તો છે કે એ આ રીતે ભૂખને વેઠતા થઈ ગયા છે. ભૂખ, તરસ, ટાઢ, તડકો, આ બધું જેટલું વેઠાય એટલું એ ન્યારો થઈ ગયો, જુદો પડી ગયો. જેટલા જુદા પડ્યા એટલા સુખ્યા, એને એટલું તો સુખ મળે જ છે. હજી અક્ષર સાથે એકતા કરે અને ભક્તિ કરે તો વસ્તુ જ જુદી છે. જુદા પડીને ભક્તિ કરે તોય સુખ મળે છે. અક્ષર સાથે એકતા કરીને સુખ ભક્તિ કરે તો એકાંતિકી ભક્તિ થઈ ગઈ. પણ જુદા પડીને કરો ને ભજન, એ ભજન એ સાર્થક થાય. દેહમાં રહીને જ કરીએ છીએ. ચાલે છે, ખાય છે, પીએ છે, બધું જ દેહના તાલે જ થાય છે, જુદા પડીને નથી થતું. એટલે જન્મ મરણનું ભોગતા એવું જે આ સ્વરૂપ છે જીવનું અન્વયપણું છે. અને અચ્છેદ્ય અભેદ્ય અજર અમર અવિનાશી આ જે માનવું એને વ્યતિરેક ગણ્યો કહેવાય. અચ્છેદ્ય અભેદ્ય અજર અમર છું, હું બળતો નથી, મરતો નથી, સરતો નથી, આ જે માનવું ને, અને જયારે માનીએ છીએ, આ થોડુંક માનીએ છીએ ને, તો એ જે સુખ આવે છે જુદું છે. ભલે જેટલી ક્ષણો માનો તમે, જુદા પડી જઈએ. તો ધારો કે રોગ થયો હોય ને તો રોગનું દુઃખ નહીં લાગે. અપમાન થયું હોય ને તો અપમાનનું દુઃખ નહીં લાગે. ભૂખ લાગી હોય ને તો ભૂખનું દુઃખ જ ટળી જશે કે મારે ભૂખ જ હોય નહીં, હું તો આત્મા છું. તો શ્રીજી મહારાજ કહેતા કે અમને અમારા આત્માનું વિસ્મરણ ક્યારે થતું જ નથી. મધ્યનું 35. હવે જો 6 મહિના એ જયારે વાયુ ભરખીને રહ્યા તો આ રીતે રહ્યા છે, એનું વિસ્મરણ થતું જ નતું, હું આત્મા છું એમ. એ વિસ્મરણ એને થયું જ નથી. તો આપણે જો એનું વિસ્મરણ કરી નાખીએ છીએ ને ત્યારે તો આપણે ઉપવાસ થતા નથી, ને આ થતા નથી, ને તે થતા એ કરીએ છીએ ને, કારણ આ જ છે, વિસ્મૃતિ થઈ જાય છે.
મહારાજ લખે છે મધ્યના 35માં, મહારાજ કે છે કે હું રામાનંદ સ્વામી પાસે આવ્યામાં આત્માને સાક્ષાત દેખતો ને હમણાં પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવા પ્રકાશયુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. ઇન્દ્રિયોની ક્રિયા કરે જ છે, આંખ જુએ છે, કાન સાંભળે છે, તો એની ક્રિયામાં પણ એને પોતાના આત્માનું વિસ્મરણ થતું નથી. કેટલું એ મહારાજ આપણને કહે છે કે આ સાધના એ તમારે રોજ કરતા હો ને રોજ જુદા પડતા હો તો થાય. અને આ સાધના એ જીવન માટે એટલી અગત્યની સાધના છે ને કે જુદા પડવું, જુદા પડવું, જુદા પડો તો ક્યાંય તમને બંધન થશે નહીં. જુદા પડતા જઈએ ને તો આ સાધના છે. અને એ સાધના મહારાજ આપણને પોતાના જીવન દ્વારા આ મધ્ય 35 દ્વારા બતાવે છે કે અમને ક્યારેય અમારા આત્માનું વિસ્મરણ થતું જ નથી. બધી ઇન્દ્રિયોની ક્રિયા કરે છે. મહારાજ કહે છે કે આ બધી જ સર્વે ઇન્દ્રિયોની ક્રિયાની વિશે પણ મને આત્માનું વિસ્મરણ થતું જ નથી. મહારાજ અને કે છે એવું આત્મદર્શન થવું એ ઘણું કઠણ છે. એવું આત્મદર્શન તો ઘણા જન્મના સત્સંસ્કાર વાળો કોઈક વિરલો હોય તેને થાય છે. બીજો તો એ આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. તો કે ક્યારે થાય? પ્રશ્ન તો થાય ને. મહારાજ કે છે ક્યારે થાય આત્માનું દર્શન? તો કે છે કે ભગવાનનું ધ્યાન કરે તો એ આત્માને દેખવો કઈ કઠણ નથી. ઉપાસના આવી, ભગવાનની ઉપાસના કરે તો અક્ષર બ્રહ્માવ્યા, એને પોતાનો આત્મા જાણે, દેહથી જુદો આત્મા, આત્મનિષ્ઠા આવી, ઉપાસનામાં આ બધું આવશે. તો એ જે મહારાજ કે છે કે ઉપાસના કરે અને પછી કે છે કે ધ્યાન કરે, ઉપાસના કરે તો આત્માને દેખવો કઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના કેવલ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે, એ દેખાય છે, એવું તો આશા કોઈને રાખવી નહીં. અને ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના ચૈત્ર ગાવા સાંભળવા, ભગવાનનું નામ સ્મરણ કરવું અને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ માણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. એટલું સરસ મહારાજે કહી દીધું. અને પછી કે છે એકલા આત્મદર્શને કરીને કલ્યાણ કરવું હોય તો તુમડા બાંધીને તરવા જેવો માર્ગ, કઠણ માર્ગ છે. કે ઘણા બારે તમે જાઓ ને તો બિંદુનું ધ્યાન ને ફલાણું ધ્યાન ને આત્મદર્શન ને વિપસ્યના આવું બધું બહુ કરાવતા હોય છે. ભગવાનને માનતા ન હોય, ભગવાન આસ્થા જ ન હોય એવા લોકો. એટલે આપણને ઘણાને એમાં રસ જાગી જાય કે આપણે વિપસ્યનામાં જઈએ, પણ ભગવાનમાં નથી માનતા. આ જૈન લોકોનું છે. એમાં તમે જઈને કરશો શું? મહારાજ પહેલું કે છે કે આત્માને માટે તમારે ભગવાનનું ધ્યાન, ભગવાનની ઉપાસના, નિયમ ધર્મનું પાલન, એના ચરિત્રોનું વાંચન, ગ્રહણ, નામ સ્મરણ, ધર્મમાં વર્તન આ કરવું જ પડે. આટલું તો આ દેહ કરીને કરવું જ પડે છે. એટલે જુદો આત્મા માન્યો એનો અર્થ એવો નથી કે તમે પારને પડી ગયા, પામી ગયા. એને ભક્તિ, ઉપાસના, આ શ્રદ્ધા, આ બધું જ એ સાધનો છે ને એ બધા ષટ સંપત્તિ કઈ આ લોકોએ અદ્વૈત વાળાએ એ બધું જ કરવું પડે છે. એને આ જો આ કરવા લાગે ને તો થાય છે, પણ એકાંતિકી ભક્તિ એ કરનારા આપણી સામે રૂબરૂ હોવા જોઈએ, કે ગુણાતીત હોવા જોઈએ, તો આ એ કરાવી શકે છે. કે બીજા આપણે બીજાને જોઈએ છે કે આ બધું વાતો કરતા હોય, આત્મજ્ઞાનની વાતો કરતા હોય અને આત્મા આવો છે ને તેવો છે ને પ્રવચનો કરતા હોય, વેદ વેદાંત અને ઉપનિષદોના સંદર્ભો ટાંકીને કહેતા હોય, પણ આપણે કઈ હાથમાં આવે નહીં, હવામાં બાચકા જેવું. યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ થોડીક વાત કરે,
આત્માની જ વાત કરે એ આપણા હૃદયમાં બેસી જાય છે. કારણ સભી જ જ્ઞાન છે, એને ભગવાનનો સાક્ષાત્કાર કરેલો છે, એ સાક્ષાત્કાર વાળા પુરુષ છે. એના વચને કરીને આપણે આ સત્ય માનવાનું છે બસ, કે હું આત્મા છું, સત્ય છું, અને દેહ છે અસત્ય છે. એના વચને કરીને માનીએ ને તો બધું ખોટું થતું જાય અને આત્મા રૂપે વર્તન થતું જાય. મહારાજ આપણને આ ઉપાસના આ બતાવે છે કે અક્ષરરૂપ થઈને જો એ ઉપાસના કરતો રહે ને આ રીતે કરતો રહે તો એને કઈ પ્રશ્ન થતો નથી. નહીતર એકલું આત્મદર્શન તો એને ડૂબાડે. સમુદ્રમાં તુંબડા બાંધીને તરતો હોય, એ કલ્યાણ એવું છે કે તુંબડા બાંધીને તરાય જ નહીં, ભવ પાર થવાય જ નહીં. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે. હવે આપણે આ છે ને આ મહારાજના 4-5 લીટી છે એને આપણે બરાબર હૃદયસ્થ કરવાની છે. શું મહારાજ કે છે કે શા માટે હું તમને આત્માની વાત કરું છું, જુદો પાડો, દેહથી જુદો પાડો? તો કે એમાં તો એટલું જ પ્રયોજન છે. જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે. સમજ્યા ને? દેહને વિશે પ્રીતિ ન રહે, તથા દેહ સંબંધી દેહના સંબંધીને વિશે હેત ન રહે. દેહને વિશે પ્રીતિ ન રહે અને દેહના સંબંધીને વિશે હેત ન રહે, તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય. આ 3 બાબત મહારાજ બતાવે છે મધ્યના 35માં. દેહને વિશે પ્રીતિ ન રહે, દેહના સંબંધીને વિશે હેત ન રહે અને ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય. આ શ્રીજી મહારાજે એક આપણને આમ 100% જે પોતે તારણ કર્યું હોય ને એ બતાવી દીધું કે આમાં કોઈ મીનમેક નથી. આજ જો દેહથી જુદા ન પડ્યા, આત્મા પોતાને ન માન્યા તો દેહમાં પ્રીતિ રહી, સગાવાલામાં હેત રહ્યું, અને આજે ભગવાનના ભક્ત હોય ને ભક્તિને વિશે વિઘ્ન આવ્યું. એ આ વાત કરે છે. તો ભક્તિને વિશે વિઘ્ન કયું? એ પ્રશ્ન થાય ને. પ્રગટની ભક્તિ તો કરીએ જ છીએ, એને રાજી કરીએ છીએ, આ બધું કરીએ છીએ. એ ભક્તિ કરતા કરતા એની મુક્તિ થવી જોઈએ ને, એ ન થાય એ વિઘ્ન. કારણ કે હજુ ચોટ્યો છે દેહમાં અને દેહના સંબંધીમાં ચોટ્યો છે. ભક્તિ તો કરો છો, વિઘ્ન વાળી ભક્તિ છે, નિર્વિઘ્ન ભક્તિ. એ તો મહારાજે મધ્યના 32માં કહ્યું. થોરના ઝાડનું એમાં જે નિર્વિઘ્ન ભક્તિ કઈ છે એમાં મહારાજ સ્પષ્ટ આપણને બતાવે છે. મહારાજ એમાં કે છે કે નિર્વિઘ્ન ભક્તિ કરવી ને, તો આમાં કે છે કે નિર્વિઘ્ન ભક્તિ એટલે શું? કે જો ધર્માધિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાધિક ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. માટે ધર્માધિક અંગે સહિત ભક્તિ કરવી. આત્મનિષ્ઠા એ ધર્મની સાથે આવી ગઈ. ધર્માધિક કહ્યું ને, આદિક આત્મનિષ્ઠા આવી ગઈ અને વૈરાગ્ય પણ આવી ગયું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવી આવી ગઈ, નિર્વિઘ્ન ભક્તિ. તો મહારાજે જ્યાં એક કોઈ આત્મનિષ્ઠાને અનુલક્ષીને કંઈક પ્રવચન કર્યું હોય, આ વાતો કરી હોય, તે મધ્યનું 35 એ છે. અને આમાં મધ્ય 32માં બધાને લઈ લીધા. ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય સહિત જ કરવી તો ભક્તિમાં વિઘ્ન નહીં થાય. નહીતર એ ભક્તિમાં જરૂર વિઘ્ન થાય. મહારાજ જરૂર શબ્દ વાપરે છે. કારણ કે અને એવી રીતે ભક્તિ કરતો જે ભક્તજન, તેને જો ભૂંડા દેશકાળ ક્રિયા અને તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય, ગમે તેવો ભક્ત હોય તો ભૂંડા દેશકાળમાં એ પ્રવર્ત્યો છે. દેશકાળ સારા નથી, એને કુસંગનો યોગ થયો છે, આ ધર્મનું પાલન કરે છે, પોતાને દેહથી જુદો આત્મા માને છે, વૈરાગ્ય પણ છે, પણ દેશકાળમાં આવી ગયો, ફસાયો છે. એટલે જે પૂર્વનું છે ને એને
એ વિષયનું જ્ઞાન એને પછી ઉદય થઈ જાય કે ઓહો, આ વિષય મારે ભોગવવાના રહી જ ગયા, આ તો મારે રહી જ ગયું, આ તો રહી જ ગયું. જોયે ને, આ બધું ભૂલાઈ જાય. જો એને ધર્મ પાલન ને આત્મજ્ઞાન ને વૈરાગ્ય ને એ પાકું નથી થયું તો ભૂલાઈ જાય છે, એ વિઘ્ન આવ્યું. એટલે મહારાજ કે છે કે ભૂંડા દેશ કાળાદિક ને વિશે એમાં ફસાઈ જાય છે. એટલે આ મહારાજ કે છે કે આ ધર્માદિક અંગે સહિત જ ભક્તિ કરવી, એકલી ભક્તિ ન કરવી. એકલી ભક્તિ વાળો ફસાઈ જાય છે, એને ભૂંડા દેશકાળ લાગે જ છે અને એમાં જ એનું બધું પતન થાય છે. ભક્તિ કરતો કરતો આપણે ઘણાને જોયા છે ને કે BAPSમાં સાધુ થયા હોય અને બાપાની સાથે રહેતા હોય, હાથ ચાલીને ફરતા હોય. પછી ધારો કે એમ ન હોય તો પણ કથાકાર હોય, મોટા મોટા કથાકાર હોય. આ બધા વિઘ્ન લાગ્યા છે. ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી, દેહથી જુદો પોતાના આત્મા માનવો જ પડે, અહમત કર્તૃત્વ એને ભૂલવું જ પડે. એટલે ભક્તિ તો બધા કરે છે, પણ મહારાજે જે આ વચનામૃતોમાં વાતો કરી, પ્રથમ 21, મધ્ય 32, મધ્ય 35, આ બધા વચનામૃતો આપણને એ કહે છે કે ધર્માદિક અંગે સહિત જ કર્યું, જે કર્યું તે એકલી ભક્તિ તમને વિઘ્નરૂપ જરૂર થાય. મહારાજ કહે છે વિષમ દેશકાળ આદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ, હવે ધર્માદિક અંગે સહિત એ ભક્તિ કરતો હોય તેને પણ જો ભૂંડા દેશકાળ ક્રિયા સંગ એનો વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ ને રૂડી ક્રિયા તેને વિશે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશ કાળાદિક નો સંગ કરવો જ નહીં. પેલું કે ને કે મને કઈ ન થાય, હું તો પરાપારને પામી ગયો છું, મારું સ્વરૂપ તો આત્મા છે. અને હવે એવું જો સમજતો હોય ને વેશ્યાના ગળામાં હાથ નાખીને બેસે, પછી એનું મન ઠેકાણે ન રહે તો ભગવાનનો વાંક કરે કે ભગવાને મારું મન ઠેકાણે રાખ્યું નહીં. જો સાધુ જ હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એને સિદ્ધ કરવા નીકળેલો છે, આ બધું જ છે. ધર્માદિક અંગે સહિત ભક્તિ કરે છે તો પણ ભૂંડા દેશકાળ અધિક આવ્યા, એ દેશકાળ છે ને એને પાડી નાખે છે. સ્ત્રીનો સંગ, ધનનો સંગ સાધુઓને પાડી નાખે છે. પછી આ લોકની મોટપ એ વિછણ જેવી છે. મહારાજે કહ્યું પુરુષોત્તમ બોલા પ્રીતિમાં, વિછણ જેવી, ડંક માર્યા જ કરે તમને. એટલે આ લોકની મોટપ પણ એક જરૂરી નથી, સાધુને નહીં. સાધુને તો માળા, એકવાર ભગવતચંદ સ્વામી છેજે આમ રમૂજમાં કહ્યું કે સ્વામી તમે જો વડાપ્રધાન થાવ ને તો હું નાણા પ્રધાન થાવ તમારી સાથે, કે કારણ કે એ બધું વ્યવહાર ને બધું બહુ હોશિયાર એ બાબતે. તો બાપા તરત જ બોલ્યા કે આપણે માળા પ્રધાન થાવ, માળા પ્રધાન, ભજન ભક્તિ પ્રધાન, વડાપ્રધાન નહીં ને નાણા પ્રધાન નહીં, માળા પ્રધાન થાવ. તો આ લોકની મોટપ પણ એ બંધન કરતા જ છે. એ સરપંચ થાય, સાધુ થઈને સરપંચ થયો તો કેટલાનું સાંભળવાનું, કેટલું કરવું પડે. પ્રમુખ સાહેબ મહારાજને સારંગપુરમાં એમનો વહીવટ જોઈને, સાધુતા જોઈને, નમ્રતા અને આ બધું જોઈને બધા નક્કી કર્યું કે જો તમે ઉભા રહો ને સરપંચ તરીકે, અમે તમને બધા અમે વોટ આપીએ. એમ બાપા કે ભાઈ હાથ જોડીએ, મને ભક્તિ કરવા દો, સરપંચ તરીકે ઉભા રહો તો અમે તમને ચૂંટીએ. આ બીજા તો ફાંફા મારતા હોય સરપંચ થવા માટે. આ તો આ લોકની મોટપ જ એવી છે. એટલે દેશ કાળ ક્રિયા ને સંગ, આ ચાર છે ને એ બહુ ભયંકર થાય. સારા હોય અને નરસા પણ હોય.
સારા હોય તો વાંધો નથી, સંગ સારો હોય, ક્રિયા સારી હોય, દેશ સારો હોય, તો આ બધું તો કઈ પ્રશ્ન નથી. પણ જો ભૂંડી ક્રિયા, ભૂંડો કાળ અને ભૂંડો સંગ થઈ ગયો તો આપણું આવ્યું બને. એટલે કુસંગ તો કરવો જ નહીં. મહારાજે જે જનક રાજાની સમજણની બહુ એના વખાણ કર્યા ને બધું કર્યું. જનક જેવું વર્તે છે કોઈ વર્તવું કઠણ પડી જાય છે. બધી વાત કરી, એવો આત્મજ્ઞાની. પણ મહારાજે શું પછી કહ્યું કે એવો છે, એવી સ્થિતિ થઈ છે તો પણ એને કુસંગ તો કરવો જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. કુસંગ તો કરવો જ નહીં. કારણ કે આ વસ્તુ એને કુસંગ છે ને મારી પાડે છે. એવું કહેવાય છે કે ગાયના શિંગડા પર રાયનો દાણો રહે એટલી ક્ષણ જો કુસંગ કર્યો હોય ને તો એને નરકે જાય. એ તો કેટલું છે, બહુ જ અલ્પ સરખો કુસંગ. એ કુસંગ, એટલો કુસંગ પણ એને મારી પાડે છે કે કુસંગ તો કરવો જ નહીં. સારો સંગ, સારી ક્રિયા, સારો દેશ, આ બધું જો ભગવાનની દયાથી મળી ગયું, અને આપણને મળ્યું છે, નથી મળ્યું એવું નથી. એ તો આપણે જઈને કુસંગમાં ઓલું કે ને ધરીએ કાન, સંગત તેને શું કરે. પેલું કીર્તન છે કે સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિમાં ધરે કાન, સંગત તેને શું કરે. પથ્થર રે તો પાણીમાં રે, ઊંડો કરીને નિવાસ, પણ તાકણે તણખા જરે રે, અને ન લાગ્યો પાણીનો પાસ. અને પાણીનો પાસ લાગતો નથી. સંગત તેને શું કરે. જીવ જ એવો છે, અનાદિકાળથી એ જીવ ભાવ જ એવો છે કે સંગત એને કઈ કરી શકતી જ નથી. એટલે ભગવાનને સંત, ભગવાને શ્રીજી મહારાજે કે અંતના 14માં કહ્યું ને કે ભગવાનના થાળમાં બધું મૂકો તમે, તો ઝેર પણ મૂકો તો અમૃત નહીં થઈ જાય. શિંગડીઓ વચનાત મૂકો તમે, એ તો એવો જ એવો રહેવાનો છે. એમ ભગવાન પાસે આવ્યો હોય આ જીવ, પણ એ જેના પૂર્વેના જે કર્મો છે ને લદાયેલા છે, અને એ આસુરી સંપત્તિથી ઢંકાયેલો છે. ભગવાન દયાળુ છે, એને ચાન્સ આપે છે, સુધરવાનો ચાન્સ આપે છે. તરવારને મર્યા લાગ્યા હોય ને, આર પાર નીકળી ગયા, તરવાર ગાળવી પડે. એમ આવા જીવને પછી એને ગાળવો પડે છે. બીજી રીતે, ત્રીજી રીતે, ગમે તેમ કરીને બદ્રિકાશ્રમમાં, શ્વેતદ્વીપમાં જઈને તપ બરાબર કરાવીને શુદ્ધ કરવો પડે. એ ભગવાન કરતા હોય છે. પણ મહારાજ ને તો એવું થાય ને કે ભગવાન પાસે જઈને આપણે સારા થઈ જઈશું. એટલે પાપ કરીને જાય કેમ ગંગામાં ચોખ્ખો થઈ જાય. અરે તારું શરીર ચોખ્ખું થયું, અંતરમાં તો તે પાપ કર્યા બધા પડ્યા જ છે. એ તારા પાપ હરતી નથી ગંગા. એ તો મોટા સંત આવે, એના દર્શન કરે તો પાપ ટળી જાય. એના દર્શન માત્રે, પંચ મહાપાપે યુક્ત દર્શન કરે ભાવથી, એના પાપ બધા હણાઈ જાય છે, ટળી, એનાથી મુક્ત થઈ જાય છે. તો એ સંગનો કેટલો પ્રભાવ છે એ બતાવે છે કે તમને કુસંગનો એટલો પ્રભાવ, સત્સંગનો એટલો જ પ્રભાવ છે. સત્સંગમાં આવતા હો ને સંગ કરતા હો તો આ બધા જ મલિન, જે જીવની મલિનતા છે એ હટતી જાય. જે કુકર્મો છે કે આ બધું હટતું જાય છે. એટલે મહારાજ એટલે કે છે કે ભૂંડી ક્રિયા, ભૂંડો સંગ, ભૂંડો કાળ, ભૂંડો દેશ, એનો ત્યાગ કરવો, અને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા, તેની વિશે પ્રવૃત્તિ. હવે ભૂંડો સંગ શું? તો પોતાનો લંગોટિયો જ મિત્ર હોય, પણ એ ભગવાનમાં ન માનતો હોય. પોતે સાથે ભણ્યા ગણ્યા મોટા થયા, પછી આપણને હજી એની સાથે હેત રહેતું હોય. હવે ભગવાનમાં નથી માનતો, નાસ્તિક છે, તો બધી રીતે એ પછી ભગવાનથી વિમુખ જ થતો જાય. એ દારૂ પીતો હોય, એ માંસાઈ ખાતો હોય, ન કરવાના ધંધા કરતો હોય, પણ મિત્રના નાતે જોડાણ સધાયું છે ને, એટલે આપણને એના છાંટા ઉડે છે. એ યાદ રાખજો. કુસંગ આ છે, એ સંગ કરીને છાંટા ઉડે છે.
પછી પોતાના સગાવાલા હોય, ઘરમાં જ રહેતા હોય, હવે એ ભગવાનમાં ન માનતા હોય અને શાસ્ત્ર વિરુદ્ધ કર્મ બધું કરતા હોય, તો એના છાંટા આપણને ઉડે છે કે નહીં? એવું ઉડે જ. એને સત્સંગી થાય તો ઠીક છે, ને તો જુદા રહેવા જવું પડે, એ ચાલે જ નહીં. કારણ કે ધારો કે તમારે સંતતિ છે અને એને સંસ્કાર આપવા છે, પણ મા બાપ ભયંકર કુસંગી છે, એને તો આ વગર ચાલતું નહીં, ભૂવા ધૂણા ડાકલા ધૂણાવતા હોય, બધું કરતા હોય, જુદું થવું જ પડે, રહેવું જ પડે, જુદું થવું પડે. એ મહારાજ કે છે કે એના સંગમાં ન રહેવું, જુદા થવું તો થાવ પણ વાંધો નહીં, સંગમાં ન રહેવું. એટલે આ જીવને સત્સંગ થાય અને સત્પુરુષ મળે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને સહિત ભક્તિ કરતો હોય, પણ સાથે સાથે કુસંગનો યોગ હોય. મહારાજે પ્રથમના 18માં એટલે કહ્યું, ગમે તેવો ધર્મવાન હોય, પણ જો 7 માળની હવેલી અને વૈસાઓ થેકાર કરતી હોય, દારૂના શીશા પડ્યા હોય અને બધા રંગીલા, એમાં તો બધો સારા વસ્ત્રો પહેરીને, ઘરેણા પહેરીને બધા બેઠા હોય ને યુવાન, આ બધું વર્ણન કર્યું છે મહારાજ. એમાં જઈને આપણે બેસીએ ને તો આપણા મનનું ઠેકાણું રહે નહીં, હકીકત છે. બીજી બાજુ ચિત્ર કેવું ખડું કર્યું કે તૃણની ઝૂંપડી હોય, ફાટલી ગોટલી, એના પર બેસીને સંત ભગવત વાર્તા કરતા હોય, એમાં જઈને આવા વિષયાસક્ત જીવ પણ ત્યાં જઈને બેસે તો એનું અંતઃકરણ પલટાઈ જાય છે, બીજી રીતનું થઈ જાય છે. કેમ થયું? તો સંઘ છે ને એ બહુ એને સારો સંઘ થઈ ગયો, સારા સંગે કરીને સારો થઈ ગયો, અને સારો હતો અને કુસંગ લાગ્યો તો કુસંગી થઈ ગયો. એટલે મહારાજ આ કહે છે કે સત્સંગી થયા પછી, આપણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કેળવ્યા પછી પણ જો ભૂંડા દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંઘ હોય તો સમજી લેવાનું કે આપણે ત્યાંથી ખસી નીકળવું. ત્યારે આપણે રહેતા હોય ને ત્યાં બકરા કપાતા હોય, ક્રિયા ભૂંડી છે. આપણે રહેતા હોય ને ત્યાં વેશ્યાવાળો હોય, ક્રિયા ભૂંડી છે. એ આપણને પોસાય નહીં, ત્યાંથી ખસી નીકળવાનું. એટલે કે છે કે આ રૂડો દેશ, રૂડો કાળ, રૂડી ક્રિયા, રૂડો સંઘ, એ ચારનું એને રાખવું જ પડે, અનુસંધાન રાખવું જ પડે, તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એનું પોષણ થાય. પોષણ થતું નથી, ઉલટો બગાડ થાય છે. અને મેં કહ્યું સાધુ થઈ ગયા હોય તો પણ શું, ઇન્દ્રિયોંતકરણનો સંઘ છે. હવે એ જો કુસંગ કરતી હોય, હવે તો ખિસ્સામાં કુસંગ આવ્યો, મોબાઈલ ખિસ્સામાં કુસંગ આવી ગયો. હવે જે તે ન જોવાનું જોતો હોય, પછી કે મારું મન ઠેકાણું, ક્યાંથી રહે? રહ્યા જ નહીં ને. ક્રિયા ભૂંડી થાય, સંઘ ભૂંડો થઈ ગયો, દર્શન ભૂંડા છે. એટલે સાધુનો માર્ગ છે એ એટલો ઓલા તરવાના ધાર ઉપર ચાલવા જેવો છે, એને આ સમજવું જ પડે. અને પછી કે છે કે આટલું સેવા કરીને આટલા વર્ષ રહ્યા પછી કેમ જવાનું થયું? તો આમ જવાનું થયું. આ વસ્તુ છે. મહારાજ આપણને એટલે કે છે. અને શ્રીજી મહારાજે આજે પોતાના તરફ આપણને એક દિશા દોરી આપી છે કે તમે, હું વર્તું છું ને એવું થોડુંક તો તમે જાણપણું. અને એટલે મહારાજ પોતાનું વર્તન છે ને મધ્ય 33, પછી પ્રથમ 73, આ બધામાં કયું છે, મધ્ય 13, આમાં પોતાનું વર્તન લઈને વાત કરી છે કે આટલું તેને થોડું તો ખ્યાલ આવે એમ અમે કેવી રીતે વર્તીએ છીએ. તો મહારાજ શું કે છે એમાં મધ્ય 33માં કે પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. પદાર્થ માત્ર વિશે અરુચિ છે એમને. અને આપણે જુઓ તમે મળે ત્યારે આપણે સુખ થાય છે. પછી મહારાજ કે છે આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો નથી. મહારાજ કેવા જો થયો હોય તો પરમહંસના સંગ છે, સમગ્ર પરમહંસના સંગ છે. આ મધ્ય 33માં કહ્યું થાય જ સંગ જ એવો છે કે એમાં આપણે જો
ડૂબેલા રહીએ ને તો એનો ભૂનો ઘાટ થયા કરે નહીં. મહારાજ કહે છે કે અમે સદાય નિર્દોષપણે છે. અમારી વિશે નિર્દોષ બુદ્ધિ દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂના ઘાટ થશે. હવે જો આપણે વાત કરીએ કે સાધુ પાંચે વર્તમાન યુક્ત રહેતો હોય અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિત વર્તતો હોય, પણ જો આ ગુરુ છે, ભગવાન રાખેલા સંત છે, એમાં મનુષ્ય ભાવ આવતો હોય તોય તકલીફ, તોય જાય એમ. એટલે ઇન્દ્રિયોતકરનો સંગ છે કે અમે સદાય નિર્દોષ છીએ. અમારામાં દોષ બુદ્ધિ કરી તો બધા કુલે સહિત આવીને બેસે. મહારાજ કહે છે બધા જ આવીને બેસે, કામ ક્રોધાદિક બધા જ. આમ તો નિર્દોષ થઈ ગયો છે, પણ ભગવાનને સંતમાં દોષ બુદ્ધિ પરઠી. અને એટલે કે છે અમારે વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં કે સ્વપ્નમાં ભૂના ઘાટ થશે ને તેને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે. બહુ કષ્ટ એટલે પીડા બહુ પામશે. અને મહારાજ કે છે જીવનું સારું થાય તે સારું હળી મળીને રહીએ છીએ. અને હૈયામાં તો ભગવાનના ભક્ત વિના બીજી ક્યાંય હેત નથી. જો હેત જણાશે તો અમે એમ માનશું અમારી સ્થિતિમાંથી ડગ્યા. આ આપણને બતાવે છે કે આપણે ભગવાનના ભક્તમાં જ હેત કરવું હોય તો દેહના સંબંધીમાં હેત નહીં. એ ચોકડી મારી ભગવાનના ભક્ત સંગાથે જ હેત. અને એ ભક્ત કયા ગુણાતીત, એની સાથે જ હેત. આ ગુણાતીત વાતોમાં લખ્યું કે બે સારા સાધુ સાથે જીવ બાંધો તો સત્સંગમાં ટકાય. ક્યાંક એવું પ્રશ્ન થયો હોય, જીવ બાંધ્યો હોય તો એની સાથે ગોષ્ઠી વાતો થાય ને ટકી રહેવાય. બાકી કોઈ સાથે જીવ બાંધવા જેવો છે જ નહીં. ગુણાતીત સાથે જ, સત્પુરુષ સાથે જ જીવ બાંધવાનો. અમારે સંતોની શિબિરમાં એકવાર બાપા બોલેલા કે સંતો તમારે મિત્ર કોણ? સાધુમાં મિત્ર. બાપા કે તમારા મિત્ર સત્પુરુષ ગુણાતીત સંત એ જ હોવા જોઈએ. અંદર એ મિત્ર લો. કારણ કે શું એમાં પોતાનામાં હજી ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય ને ભક્તિ એ ઓછા હોય, હવે સામેના જે મિત્ર છે ને એમાંય ઓછા હોય તો બરોબરીઓ થયો ને. એટલે સત્પુરુષમાં તો સંપૂર્ણપણે છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય. એની સાથે જો જોડાણ સાધ્યું તો એનું બધું આપણામાં આવે. પહેલામાં તો ઓછા છે, એની સાથે મિત્રતા કરો તો એમાં જેટલું છે એટલું આપણમાં આવે. એમાં તો સાવ ઓછું હોય તો આપણામાં ઓછું જ રહે. એટલે મિત્રતા પણ, એટલે ગ્રહસ્થને પણ મિત્ર કરવા હોય ને તો ગુણાતીત ગુરુને જ, બીજા કોઈને નહીં. કારણ કે એ સંપૂર્ણ છે, એમાં સંપૂર્ણ છે, આપણામાં સંપૂર્ણતા લાવશે. અને બીજાને મિત્ર કરવા જઈએ છીએ ત્યાં ફસાઈએ છીએ, જઈએ છીએ. એટલે આપણને લાગે કે આની સાથે જીવ બાંધ્યો હોય તો સત્સંગમાં ટકાય. પણ એમાં પણ આપણે સત્સંગમાં ટકવું હોય ને તો વીજળી જેવા સાથે જીવ બાંધ્યો હોય તો ટકાય, પણ દીવા જેવા મસાલ જેવા સાથે બાંધ્યો હોય તો ન ટકાય. પાછું એ જોવાનું. એટલે આ બધી બાબતો મનુષ્ય દેહ મળ્યા પછી કેટલું આપણા આ લેસન છે, હોમવર્ક, એ આપણને મહારાજ બતાવે છે કે તમે આ હોમવર્ક કરજો. એ નતર તો કે ભાઈ બાપા મળ્યા છે મારું કામ કરશે, આને ઠેરના ઠેરે રહેશું. કારણ કે સંસારના વ્યવહારમાંથી જે આપણે બહાર આવ્યા નથી. 24 કલાક જેનું ભજન થતું હોય ને તો દેહનું થાય છે, દેહના સગા સંબંધી પંચ વિષયનું જ થાય છે. ભગવાનનું અને સંતનું ઓછું થાય છે. એ તો સવારે પૂજા કરવા બેઠા એટલા પૂરતું થાય. કારણ કે એક નિયમ છે, આજ્ઞા છે કે તમારે પૂજા કર્યા વગર પાણી પીવું નહીં. એટલે આપણે બેસીએ, પૂજા કરીએ, પરંતુ જે એની સાથે ઓતપ્રોત થવું છે, એકતા સાધવી છે, એ રૂપ થવું છે, એ ન થયા ત્યાં સુધી અધૂરું. જ્યાં આ દેહ છે ને ત્યાં સુધીમાં એ આપણે સાધવું જ પડશે. એ મનથી, કર્મથી, વચનથી ઓતપ્રોત થવું જ પડશે. આત્મા એમાં લીન કરવો જ પડશે.
મારો આત્મા સત્પુરુષ એમ હું ક્યારે કહી શકું? ત્યારે દેહના સગા સંબંધી, પંચ વિષય, આ લોકના જે કઈ ધન સંપત્તિ વ્યવહાર, એમાંથી મેં મારું મન ઉખેડી નાખ્યું જીવને, અને એને આત્મા માન્યો, સત્પુરુષને. એ જ મારો આત્મા છે. ઉખેડીને માનીએ ને ત્યારે એ આત્મા મનાય છે. એ સિવાય સત્પુરુષ પણ આત્મા મનાતો નથી. એ તો આપણે બોલીએ છીએ, પોપટિયું છે. હું બોલું, તમે બોલો, બધા બોલીએ છીએ કે મારો આત્મા સત્પુરુષ છે, સત્પુરુષ છે. પણ આત્મા માન્યો હોય ને તો શું થાય? એકાંતિકી સ્થિતિ પ્રાપ્ત થાય. આત્મા માન્યો હોય તો એ તો થઈ નથી. તો માનીનતા આપણે કરીએ છીએ, એ તો એ માર્ગે ચાલ્યા છીએ. એ માર્ગે ચાલ્યા છે. વર્તન આવશે ને ત્યારે માનીનતા પૂરી થશે. એ વર્તે છે ને, ગુરુ જ્ઞાનમ એવું જ્ઞાનમ વર્તનમાં તત્સમમ, જે સત્સંગ દિશામાં કહ્યું, ગુરુના જ્ઞાન જેવું જ્ઞાન હોય, વર્તન આપી તેના જેવું જ હોય, ત્યારે જ આ થશે, નહીં તો નહીં થાય. અને જ્યારે આપણે કોઈ વિષયમાં આસક્ત થતા હોય ને, ત્યારે જો પાછી વૃત્તિ વળતી હોય તો અંદર બેઠેલા એ ગુહ્યતર અને ગુહ્યતમ આપણને ચેતવે છે. એ યાદ રાખજો. અને જ્યારે આપણે સારું કામ, ભક્તિનું કામ, તપશ્ચર્યાનું કામ, એમાં આપણી ગતિ તેજ હોય તો સમજો કે અંદર બેઠેલા એ આપણને પ્રેરે છે કે તું હવે આ કર, આ વ્રત કર, આ કર. જ્યાં કેટલા ગોષ્ઠી મુક્તો અમિતભાઈ છે કે બધા તો 5-5 ઉપવાસ, 600 ઉપવાસ નિર્જલા એક સાથે કરી શક્યા. એનું કારણ શું? અંદર બેઠેલા છે એ આપણને કહે છે તું આ કર. હવે બધાને કહે છે પણ એનું સાંભળાતું જ નથી. આ એવો ઘોંઘાટ એટલો બધો હોય છે ને કે આપણે સાંભળી શકતા જ નથી. સંસારનો ઘોંઘાટ ને આ બધો લઈને બેઠા હોય એ ઘોંઘાટ છે બધો. સત્પુરુષ શું કે છે, ભગવાન શું કે છે, અને આ મહારાજે મધ્ય 33 કહ્યું. હે મહારાજ કે છે કે આ આપણે કરી શકતા જ નથી. પંચ વિષયમાંથી પાછી વૃત્તિ વળી શકતા જ નથી. અને એમાં જોડાવું છે, જોડાઈ શકતા નથી. અને જયારે જોડાશું ને એ કામ થઈ જશે. અને મોટા મોટું કામ આ દેહ કરીને આ કરવાનું છે. બસ નિર્વાસનિક થવું, એ જ. બીજું કોઈ કામ હવે આ દેહ કરીને કરવાનું રહ્યું નથી. જેટલા નિર્વાસનિક થયા, જેટલા બ્રહ્મરૂપ થયા, બસ. એટલે 4 આની, 8 આની, 12 આની, એમાં ગતિ થતી જાય છે, થતી જાય છે. 16 આની પૂરું થાય ને ત્યારે એકાંતિકી સ્થિતિ પ્રાપ્ત થઈ કહેવાય. અને 16 આની થવા માટે આ સમજણની વાત એટલે આપણે પ્રથમ 44 એટલે લીધું. એમાં કહ્યું કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વ સમજણ વૃથા છે. એટલે એમાં આપણે હજી કઈ વિશેષ ઊંડા ઉતરતા નથી. ને મહારાજ તો આપણે એમાં ચોખ્ખા કહી જ દેશે કે તમારે કર્યા વગર છૂટકો નથી. વિશેષ વાતો આવતીકાલે કરીશું. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્યદાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ. ચાલો આજની ગોષ્ઠીનો પ્રારંભ કોણ કરશે? કે આ દેહમાં અમે છીએ તો સ્વપ્ન અવસ્થા છે, સુષુપ્તિ છે અને જાગ્રત છે. જાગ્રતમાં તો ભજન થાય છે, પછી બીજી અવસ્થામાં તો ભજન થતું નથી અને એમાં તો ડખો જ છે. તો હવે એ પરવશ છીએ, એ પરવશતા કેમ ટળે? જાગ્રતમાં તો સત્સંગ કરીએ છીએ પણ સ્વપ્ન અને સુષુપ્તિમાં પરવેશ છે. તો એ ટાળવા માટેનો ઉપાય શું? ચાલો આપણે આ ગોષ્ઠી મુક્તને જ આ પ્રશ્ન નાખીએ છીએ કે દેહમાં તો આ 3 અવસ્થા છે જ, સ્વપ્ન, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ.
અને સ્વપ્ન અને સુષુપ્તિ એ બે અવસ્થા એવી છે કે એમાં ભગવાન ભૂલાઈ જ જાય છે. જેમાં મહારાજે કહ્યું ને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કે પર્વતભાઈને ગુરુદેવ ત્રણેય અવસ્થામાં અમને નિરંતર દેખે છે. તો જાગ્રતમાં આપણે નિરંતર નથી દેખી શકતા. તો પ્રશ્ન પૂછનારે સ્વપ્ન અને સુષુપ્તની વાત કરીએ, જાગ્રતમાં આપણે માની લઈએ નિરંતર દેખતા હશે. પણ આ પ્રશ્ન છે કે પરવશતા એ કેમ ટળે? ચાલો આપણે આ બધાને આમાં આમંત્રણ આપ્યું છે કે ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણ અવસ્થા છે. એમાં જાગ્રતમાં આપણે છીએ તો પહેલા તો એનું એનાલિસિસ કરો કે તમે ખરેખર જાગ્રતમાં છો. કારણ કે સાણકપુરના છઠ્ઠામાં કહ્યું છે કે જાગ્રતમાં હોય તો સ્વપ્નમાં હોય, જાગ્રતમાં હોય તો સુષુપ્તિમાં હોય. બે અવસ્થા છે, એક અવસ્થામાં બે અવસ્થા રહી છે. તો સંપૂર્ણ જાગ્રત છો? તો સંપૂર્ણ જાગ્રત હોય ને એ સત્વગુણી અવસ્થા કહેવાય. સ્વપ્ન અવસ્થા રજોગુણી છે, સુષુપ્તિ એ તમોગુણી છે. તો ધારો કે રજોગુણ ને તમોગુણ નીકળી ગયા તો એની સત્વગુણી અવસ્થા તો ક્યાં સુધી રહે છે? અને એમાં પણ કાળ ભાગ ભજવે છે. સવારનો પહોર બ્રાહ્મ મુહૂર્ત સત્વગુણી છે, અને બપોરનો કાળ છે રજોગુણી છે, અને સાંજનો તમોગુણી છે. તો એમાં પણ એક સ્થિતિ રહેતી જ નથી. ત્રણ દેહ છે ને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ એવી જ કઈક ફસામણમાં આવી જાય છે કે આપણે ગમે તેટલો એને પ્રયત્ન કરતા હોય કે ભાઈ મારે સ્વપ્નમાં જાગ્રત જેવું જ વર્તવું છે, તો એ પણ પોસિબલ નથી, શક્ય નથી. તો શું કરવું જોઈએ એનાથી છૂટવા માટે, એના બંધનથી? કેમ ટળે? કનુભાઈ અને પ્રભુભાઈ ત્રણે હાથ ઊંચા કર્યા છે. પેલા હરીશભાઈ બોલશે. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ સ્વામી, મને એવું વિચાર આવ્યું કે તમે 2-3 દિવસ પહેલા વાત કરી હતી ભગતજી મહારાજની કે જાગ્રતમાં તમે ધ્યાન રાખજો, તો સ્વપ્ન અને સુષુપ્તિનું એમની ઉપર એમણે લીધું હતું. એટલે જાગ્રતમાં જો હું વ્યવસ્થિત રહું તો સ્વપ્ન અને સુષુપ્તિ પછી એને ફોલો કરશે. સત્પુરુષે કોલે આપ્યું છે, અને બાકી વચનામૃતમાં ક્યાંક છે તે કે જે જાગ્રતમાં કર્યું હોય સ્વપ્ન અને સુષુપ્તિમાં એનું મનન થતું હોય છે. એટલે જેટલી જાગ્રતમાં હું ભગવાનની આજ્ઞા પ્રમાણે અને ભગવાન સાથેનું જોડાણ વધારું એટલું સ્વપ્ન અને સુષુપ્તિમાં વધે. હવે આનેથી ઉપર થવાની વાત તો સત્પુરુષના ભાવને પામીએ ત્યારે જ થાય. એ તો 3 દેહથી ઉપર થઈએ ત્યારે, એ તો તમે ઘણી વાર સમજાવ્યું છે. એટલે ઈ થશે ત્યારે 3 દેહથી ઉપર જવાશે. કારણ કે સત્વગુણને સાચવી નથી રાખવાના, એની છોડવાનો તો છે જ, પણ સત્વગુણ ઉપયોગી છે ભગવાનમાં જોડાવા માટે. અને બાકી તમે વાત કરી તો ઈ તો સ્વામી પળે પળે દેખાય છે કે સત્વગુણ કરતા રજોગુણ ને તમોગુણ તો વધારે જાગ્રત, જેને હું જાગ્રત માનું છું એ અવસ્થામાં રજોગુણ ને તમોગુણ તો ઘણા વધારે વર્તતા હોય છે. એટલે એ તો ભેળીશાળો જાતનો હાલતો જ હોય છે. એનું તો એનાલિસિસ પછી કરવાનું. પહેલા તો એટલીસ્ટ જાગ્રત, જેને હું જાગ્રત કહું છું એમાં તો સત્પુરુષમાં જોડાવું, પછી આગળ થશે, એવો વિચાર આવ્યો છે. હા, બહુ સરસ. એ જાગ્રતમાં સ્વપ્નમાં શું કે સત્પુરુષ સાથે જોડાયેલો, પણ એ જોડાણ છે ને ફક્ત ને ફક્ત પૂજા પૂરતું જ રહે છે. એ પાછું જેવા આપણે સાંસારિક કામમાં એ જોડાણ તૂટી જાય છે. પ્રશ્ન એ થાય કે સત્વગુણમાં આપણે રહીએ. સવારે મેં કહ્યું બ્રાહ્મ મુહૂર્તમાં સત્વગુણ હોય, અને એ વખતે આપણે માનસી કરીએ, આ કરીએ, એકદમ સારી રીતે થાય. કારણ કે આપણે જે કરી રહ્યા છે એ ક્રિયા એ સત્વગુણી ક્રિયા છે, અને સત્વગુણનો કાળ છે, સંગ સત્વગુણી છે. પણ પછી શું થાય છે જુઓ તમે, જે રીતે સત્પુરુષથી જુદા પડતા જઈએ છીએ, કઈક જોયું તો સત્પુરુષ સાથેનું જોડાણ હોય ને તો રસ્તે નીકળ્યા ને તો બોર્ડ જોવાની ઈચ્છા ન થાય. એમ આ બધું તુચ્છ થઈ જાય. એ સતત એને અનુસંધાન રહે. ઘણા એવું કરતા હોય છે કે
કથા સાંભળતા સાંભળતા પણ પોતે કાર ચલાવતા હોય અથવા તો વિડીયો અંદર મૂક્યો હોય એ જોતા જોતા બાપાની એ સતત અનુસર સારી વાત છે એમ. એટલે ટૂંકમાં પૂજા પછી તે વધારે ધ્યાન રાખવું, ઈ તમે વાત કરીને સમજાણ, ઈ સ્ટેપ આગળ વધવા જેવું છે. અને બાકી સ્વામી ઓલું તો તમે ઘણી વાર સમજાવ્યું, એટલે આ તો સ્ટેપ વધવાનું જ છે. પણ બીજું તમે ઘણી વાર સમજાવ્યું છે કે ઓલું ઘણી વાર પ્રશ્ન થાય ને કે હું પછી નોકરી કરું છું ત્યારે તમારું મન કઈ ભજન થતું નથી, પણ ત્યારે તમે કીધું હતું કે ત્યારે પછી આજ્ઞા ભેળી મૂર્તિ જો આજ્ઞાથી કરતા હોઈએ તો પછી પોતાની રીતે બધું કરતા હોય તો વાત અલગ છે. પણ હા સ્વામી, જય સ્વામી. જય સદારાયણ. હા બોલો, કોણ બોલશે? જય સ્વામિનારાયણ સ્વામી. હા પ્રભુભાઈ બોલો. સ્વામી, આમ તો હરીશભાઈએ જે જવાબ આપ્યો બહુ પરફેક્ટ છે, પણ એમાં થોડુંક વિશેષ એ છે કે જાગ્રતમાં જાગૃતિ પહેલા તો જરૂરી છે. જાગ્રતમાં સ્વપ્ન સુષુપ્તિની આપણે જે વાત કરી 3 અવસ્થાની, એમાં જાગ્રતમાં જો જાગૃતિ રહે ને એટલે અવેરનેસ ટોટલી રહે. એટલે આમ જોવા જઈએ તો ગુણાતીત સ્થિતિ જેવી વાત આવી ગઈ સ્વામી લગભગ. કારણ કે સતત જાગૃતિ રહેવી, આપણે હમણાં વાત કરી કે સવારે ને બપોરે ને સાંજે, એ સમયનું સિલેક્શન પણ અગત્યનું છે. કારણ કે એ જે દેશ કાળ ક્રિયા સંગ આ બધા 8 ફેક્ટર એ જ્યારે પોઝિટિવ હોય અને ફેવરેબલ હોય ત્યારે જો આ બધી ક્રિયાઓ થાય તો જ એ ભગવાનનું સાનિધ્ય રહે, એની સ્મૃતિ રહે, એમાં ધ્યાન રહે કે એકાગ્ર થવાય અને સ્થૂળ દેહમાંથી બહાર નીકળી અને સૂક્ષ્મ દેહથી પર થઈ. હવે સ્વામી એ પણ એક બીજી ઘાંટી આવી. પછી સ્થૂળ દેહમાં છીએ અને જાગ્રત છીએ તો બરાબર, પણ સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા એ તો હવે આપણા હાથની વાત જ નથી. કારણ કે આપણે ઘણી વખત કહ્યું કે સ્વપ્ન અવસ્થામાં ભગવાન આપણને જાગ્રતના ફળ ભોગવાવે છે, એ થોડું ટૂંકું કરી આપે છે. આપણું જે લંબાણ થવાનું છે એને સ્વપ્ન અવસ્થામાં ભોગવાવી, અને આમ તો એની એક કૃપા દ્રષ્ટિ જ છે, એટલે સ્વપ્નમાં ભોગવાઈ દે છે, નહીં તો જન્મો જન્મ લેવા આપણે બીજા. એટલે સ્વપ્ન અવસ્થાની તો હું તો પરવશ જ છું. મને શું સ્વપ્ન લાવવું એના માટે કે મારે એપ્લિકેશન કરવાની નથી હોતી કે એના માટે મારી ચોઈસ નથી કે હું આ સ્વપ્ન આજે લાવવા માંગુ છું તો આવશે. સુસુપ્તિ તો વાત જ જવા દો, એ તો આપણા છે જ નહીં આપણા હાથમાં, પણ સ્વપ્ન પણ નથી. એટલે 2 વાત એ થઈ સ્વામી કે જાગ્રતમાં જાગ્રત રહેવું પડે. એમાં જાગૃતિમાં દેશકાળ સંક્રિયા એ શુભ પકડવાના, જેથી સાત્વિક ભાવ કેળવાય. અને હમણાં જેમ વાત થઈ એ પ્રમાણે આમ તો 3 ભાવથી 3 ગુણથી પર થવાનું છે, ગુણાતીત થવાનું છે. પણ અત્યારે હાલ જે પ્રાસંગિક પ્રશ્ન છે એના રેફરન્સમાં જોઈએ તો તમે સ્થૂળ દેહની અંદર તો એટલીસ્ટ 100% થવા ટ્રાય કરો, જેટલું થવાય એટલું. કારણ કે સંજોગો મારા હાથમાં નથી, ભગવાને જે નિર્મિત કર્યું છે બધું, અને એ જે રીતે બધું ચલાવે છે એમાં હું તો ક્યાંય આંટા મારી જઉં છું. સહેજ પવન આવે તો મારે આમ ભાગી જવું, ઉડી જવું, ક્યાંક બળી જવાય, ફસાઈ જવાય. આપે કહ્યું ને પ્રસંગો કે હવે તો કુસંગ તો ગજવામાં આવી ગયો છે, ગજવામાં કુસંગ છે નથી કરવો, એટલે કેટલું અઘરું છે. પહેલા મારે ટોકીઝમાં જોવા જવું પડતું, નાટક સિનેમામાં જવું પડતું, આજે તો બેઠા બેઠા બધું મળે છે. એટલે સ્વામી જાગૃતિમાં જાગૃતિ અઘરી કરી નાખી, ખરેખર હવે અઘરી થઈ છે વધારે. એટલે એક તો જાણે સતત સ્મૃતિ માટે જાગૃત તો પહેલા તો, અને એના માટે નિયમ ધર્મ જ આવશે. પ્રથમ 18 મૂળ વાત જ એ આવશે સ્વામી. જો કચરો આવ્યો એટલે બારા બંધ કરવાનું બીજું ને સ્વામી એ પ્રાસંગિક નથી, આ તો કાયમ માટેનું છે. આ તો સતત 24 કલાક પ્રથમ 18 સ્વામી ખરેખર વચનામૃતોમાં એક શિરમોળ વચનામૃત છે, મને તો એવું લાગે છે. કારણ કે બધા પ્રશ્નોના જવાબ એમાંથી જ મળે. ગમે તે પ્રશ્ન પૂછીએ ફરીને પ્રથમ 18 ઉપર જવાય. કારણ કે બેઝિક ફંડા જ એ છે કે જ્યાં સુધી વિષયના આહારોમાં ફેરફાર નહીં થાય તો અંદર શુદ્ધિકરણ થશે ક્યાંથી. અને મધ્ય બીજું જે વાત કરીએ છીએ આપણે કે એ 2 વસ્તુ એવી છે કે સ્વામી નહીં ચાલે, એમાં કોઈ કન્સેશન નહીં ચાલે એમ. એટલે નિયમ ધર્મ
અને પછી આપણી શ્રદ્ધા પ્રમાણે ભક્તિનું કાર્ય જેટલું થાય એટલું કરીએ, મેક્સિમાઇઝ કરીએ, તો સ્થૂળ દેહની અંદર શાંતિથી ભગવાન ભજાય. અને એમાં આ સંઘ, આપે એક બહુ સરસ, મને 2 વખત ટકોર કરી હતી આપે સ્વામી, કે ભાઈબંધ સારો ના હોય અથવા ભક્તિમાં માનતો જ ના હોય, ભગવાન નાસ્તિક જેવો હોય, તો એને ભાઈબંધ શું કામ રાખવો? અને સ્વામી મને એ પ્રશ્ન છે જ, પણ હું રાખતોય નથી. પણ હકીકત એ છે, આપે કહ્યું એમ, કે એની સાથે જો 2 સૂટ રાખીએ, ઘરોબો રાખીએ, તો આપણને ભમાવી દે, આપણું કંઈક ઓછું કરે. આપણે ફૂંક મારવાની હોય ને, એ પેલા એ ફૂંક મારી દે, પેલા ગધેડા જેવું, એટલે એની ગોળી આપણા મોઢામાં જતી રહે, એટલે કચરો કાઢવાનો વારો આવે આપણે. એટલે એ વાત તો સાચી સ્વામી, કે સંગ ઓળખવો એ જાગૃતનું જ કાર્ય છે. અને એ બધું જો કરીશું તો એના પરિપાક રૂપે સ્વપ્ન અવસ્થા પણ સારી જ હશે, સાત્વિક જ હશે, કંઈક સારું હશે સ્વપ્ન અવસ્થાની અંદર. અને એટલે પછી આગળનું તો ભગવાન ભગતજી મહારાજની વાત જે કરી હરિતભાઈએ, એ જ વાત આવે પછી, કે બાકીનું 2 હું સંભાળી લઈશ. તમે તમારા હાથમાંથી એટલું તો કરો. પણ આપણે કેવું થાય છે સ્વામી, કે જે મારે કરવાનું છે ને એ મૂકીને બીજાએ શું કરવાનું ને એના લિસ્ટમાં પડી જવાય. પેલો કેમ આમ નથી કરતો? અરે ભાઈ, તારે જે કરવાનું છે પેલા કરને, એ નથી કરતો તો કઈ વાંધો નહીં, પણ મારી સામે દ્રષ્ટિ નથી રહેતી સ્વામી. દોષ પોતાના જોવાના છે, જે બીજાના દેખાય છે. મુશ્કેલીઓ બધી મને મારા દેહના ભાવને કારણે છે, એ હું બીજાના દેહ સાથે કંઈક જોડી દઉં છું, અથવા તો એનું બહાનું કાઢું છું, કે આ ફલાણો આમ કરે છે ને એટલે હું તો આ ગુસ્સે થઈ ગયો, મારાથી આ ખોટું થઈ ગયું. હકીકતમાં સ્વામી, મારો દેહ ભાવ છે ને એ જ મને નડે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ બહુ સ્પષ્ટ કહેતા કે કોઈ કોઈને હેરાન કરતું નથી, કોઈ કોઈને દુખી કે સુખી કરતું નથી. જે કંઈ થઈએ છીએ એ આપણે લઈને જ થઈએ છીએ. એટલે બેઝમાં આપણે જ છીએ. હવે મારા સુખ દુઃખ માટે કારણભૂત હું હોઉં અને દોષારોપણ બીજા ઉપર કરું, એટલે આખી વિપરીત પ્રોસેસ થાય છે. અને એના માટે દોષિત આપણે જ છીએ એવું જયારે સમજાય, અને એ સમજણની વાત આપણે પ્રથમ 44 થી શરૂ કરી, સમજણની વાત. આ દેહ ને આત્માની જે વ્યક્તિ નહીં સમજાય તો બધી સમજણ વૃથા છે. એટલે એ પ્રથમ 18, પ્રથમ 44, અને આપે જે રેફરન્સ આપ્યા બાકીના 73 ને બધા, એ બધા તો છે જ. પણ આ એક બહુ જ અગત્યનું સ્વામી, કે દેહ ભાવથી નથી નીકળાતું ને, એ પ્રથમ 18 નું અનુસરણ નહીં થાય ત્યાં સુધી દેહભાવ જશે જ નહીં. એને આહાર આપવાનું બંધ નહીં કરો ત્યાં સુધી આ બારા બંધ થવાના નથી. એ એક બહુ મુદ્દો છે સ્વામી, એવું લાગે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો હવે કોણ બોલશે? બાબુભાઈ. બોલો. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. મને તો એવું લાગે છે કે જે સ્વપ્ન બધા આવે કે સુષુપ્તિમાં ને એમાં, એનું કારણ શું હોઈ શકે કે હજુ આત્માની વ્યક્તિ નથી સમજાય, બ્રહ્મનું સ્વરૂપ નથી સમજાયું અને પરબ્રહ્મનું નથી સમજાયું. એટલે શું છે કે દેહ ભાવમાં જ રહેવાય અને વ્યતિરેક થવાય ને. એટલે આખો દિવસ કે રાત્રે ગમે ત્યારે હોય ને તો દેહના સંબંધીના દેહના પોષણ કરવાના વિચારોમાં જ રાચ્યા રહીએ આપણે. એટલે ખરેખર આપણું સ્વરૂપ નથી ઓળખાયું, એ મોટી ખામી છે. એ ઓળખવા માટે શું છે, નિયમ ધર્મ પાડીએ, ધીમે ધીમે પારો બાંધીએ તો એ ધીમે ધીમે દેહનું બધું ભાવ ટળતો જાય. તે સિવાય કોઈ રસ્તો મને નથી લાગતો. એટલે નિયમ ધર્મ પાડવાની જે પ્રભુભાઈએ બી વાત કરી, અને જેમ હરિતભાઈએ વાત કરી કે પૂજામાં તો સારું છે, પણ પૂજા પછી પણ ચાલુ રાખવું પડે, કે અનુસંધાન રાખવું પડે. એ સ્વામી 24 કલાક આત્માનું અનુસંધાન અંદર ગુહેતર છે, ગુહેતમાં બેઠેલા છે, આ બધું જો રહેશે ને તો જ થશે. બાકી કોઈ બીજો આરો નથી. નહીં તો અમે તો રચ્યા પચ્યા અહીંયા શું છે કે આ કથામાંથી ઉઠીને તરત કથા પહેલાય ક્યારે પૂરી થાય ને અમે ક્યારે કાર્ય કરીએ ને ક્યારે ફલાણું કરીએ ને ક્યારે ચા પીએ, એ બધું ચાલતું હોય. એટલે ક્યાં તમારો વ્યતિરેક થવાની વાત હોય? અમારે દેહની જરૂરિયાત ના હોય છતાં પણ એનું રટન કરીએ. ખાધા વગર તો કેટલાય દિવસ ચાલે. અમિતભાઈ ની વાત છે 6 દિવસ સુધી તો નિર્જરા રહ્યા, એમને એકલી હવા પર રહ્યા, તો કેટલી જરૂરિયાત કેટલી એનો વિચાર નથી કરતા. ગુણાતીતાનંદ સ્વામીએ જડબાનું દાંતનું જે ખાંડણિયાનું આપ્યું છે દ્રષ્ટાંત, એવો વિચાર જ નથી કરતા કે ખાંડણિયા કોણ છે ને. એટલે આ બધું સ્વામી છે ને હવે બેસીને મનન કરવું પડે કે હું કોણ છું, મારું કાર્ય શું છે, હું શું કરવા જન્મ લેવા આવ્યો, મને જન્મ ક્યારે ફરી મળશે.
આ બધું મનન કરીને જો મને આમ ભય લાગે કે સારું બીજો જન્મ આવશે તો ક્યારે આવશે, એ ખગોળ ભય વગર ભૂગોળ પ્રીતિ નથી થવાની. ખગોળ ભૂગોળ યાદ કરવાનું. એ જો સ્મરણ ના થાય ને તો આપણને ભય ના આવે કે મારો બીજો જન્મ. આપણે તો એમ સમજીએ છીએ કે સત્પુરુષ મળ્યા છે અને એવા વેમરાજ છે કે આપણને તો છેલ્લે ઘડીએ પણ આપણને ત્યાં પેલા મુવારો ખેંચી કાઢે એમ દોષો ટાળી દે છે. અરે શક્ય જ નથી સ્વામી. પુરુષ પ્રયત્ન વગર સત્પુરુષ આપણું કશું કરી નહીં શકે, કારણ કે એ બિચારા દયા લાવે છે, આપણને રસ્તા બતાવે છે. વતનાપુર તો મહારાજે વાત કરી છે, અને મહંત સ્વામી મહારાજ તો આ ઉંમરે પણ કેટલો દાખલો કરે છે અને ઊંકી વાતો કરીને પણ ચેતવે છે. પણ આપણે ચેતીએ નહીં તો આપણો કોઈ બીજો કોઈ ઉપાય નથી સ્વામી. એ ડોક્ટર છૂટી પડે એવી દશા. એટલે પુરુષ પ્રયત્ન આપણું સ્વરૂપ ઓળખવાની મુખ્ય વસ્તુ લાગે એવું મને લાગે છે. જય સ્વામી. જય સ્વામી. જય સ્વામિનારાયણ. મને તો સ્વામી એવું લાગે છે, જો કે આ એ લોકો એમ કહે છે કે ધંધા રોજગારી, હું તો નિવૃત્ત માણસ છું, પણ પ્રવૃત્તિ માર્ગ જ સ્વામી અશાંતકારક છે મને તો લાગે છે. હું અહીંથી કદાચ જો નિવૃત્ત માર્ગ છું તો અહીંથી મારું ઘર તો 4 માઇલ છે મંદિરથી, આખો દિવસ મંદિર જ ક્રિયા કરું, પણ અહીંથી નીકળો હું 10 મિનિટ રસ્તો છે. હવે આરતી કરવા નીકળ્યા 7:30 આરતી થાય, 10 મિનિટનો રસ્તામાં મને કાઢવાનો, 10 મિનિટે નીકળ્યો તો ત્યાં ફોન આવ્યો કાલે પરમ દિવસે કે હું આવ્યો ટેલર થી બહાર છું અને મારી ચાવી ખોવાઈ ગઈ, તમે મને આવો. હવે આરતી મૂકી ત્યાં જવું પડ્યું. એટલે કોઈને આખી મેં શું કીધું કે અશાંતિ માર્ગ છે, પ્રવૃત્તિ માર્ગ રહ્યો ને સ્વામી, એટલે કાંઈ ને કાંઈ ભલે તમે ઓલી સેવા કરતા હોય તોય તમારી જે ક્રિયા છે એ પૂરી ન થાય. અને પૂજામાં તો સ્વામી કેટલો સમય 15 કે 20 મિનિટ આપણે આપીએ છીએ, અને એમાંય પૂરી બરકત નથી હોતી, કારણ કે વ્યતિરેક થાય નહીં અને એકાત્મ ભાવ દેહ સાથે જોડાયેલો હોય, એટલે પછી પૂજામાં આપણું કેવી બરકત આવે. એ સંકલ્પો બધા થતા હોય સવારના કરવાના કે સાંજના, પણ હવે એ સંકલ્પો મૂકીને એકાગ્ર મન ભગવાનમાં જોડાય તો પૂજા આપણી ક્યાંક 15 કે 20 મિનિટની સહી સફળ થાય. એટલે જે પ્રવૃત્તિ માર્ગ છે, અને એમાં પાછો આ તમે એમ કીધું ને કે મનુષ્ય દેહની દુર્લભતા કેટલી હશે કે 3.5 કોટી પછી જન્મ મળ્યો, અને તો એમાં પાછું આવો ના આવ્યું. હવે આમાં તો એક સત્પુરુષ એક જ છું ને, એક સત્પુરુષ આમાં ઉગાડી શકે, બાકી તો કોઈ રસ્તો જ નથી આપણી પાસે. એ તમે ગમે એટલું કરો, તમારા હાથમાં કઈ નથી, તમે શું કરો સ્વામી? હવે જાગ્રત અવસ્થામાં આપણે પૂરું ન કરી શકીએ તો સપનો અને સુષુપ્તિ પછી છે. હવે એમાંય પૂરું ભગવાન અર્થે આખો સમય નથી વ્યતીત થતો, અને કંઈક ને કંઈક કામ હોય, આ હોય સંસારના કે ઘરના બધા આ પ્રસંગોમાંથી ભગવાનમાં મન નથી સંલગ્ન થતું, જોડાતું નથી. એટલે આ જે છે એ ગ્રસ્તાશ્રમમાં ક્રિયા તો હરકી ન થાય સ્વામી, સિવાય કે સત્પુરુષ ના વિશ્વાસે ટકી રહેવાનું. એ એક જ મને તો લાગે છે ઉપાય, બીજો તો કોઈ દેખાતો નથી. એ જ છે. અને ભગતજી મહારાજે આ જ વાત કરી છે. આવો જ પ્રશ્ન પૂછાયો છે જીવન ચરિત્રમાં છે, આપણે એને ગોષ્ઠી ગ્રુપમાં મૂક્યો છે, એ તમે વાંચજો તો ખ્યાલ આવશે. અને એ ગોષ્ઠી નો આપણો ગદ્यांश છે, પૂરક ગદ્यांश, અને એ ગદ્यांश આપણે વાંચીશું, એના પર ગોષ્ઠી પણ થશે. હા સ્વામી. આજની ગોષ્ઠીનો પૂરક ગદ્यांश બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ જીવન ચરિત્ર પૃષ્ઠ 474. સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની પરવશતા કેમ ટળે? પછી મકનદાસે પૂછ્યું, મહારાજ, એવા કામાદિક અને વિકારનું જાણપણું જાગ્રત અવસ્થામાં તો પ્રયત્ન કરીને રાખીએ, પણ બીજી 2 અવસ્થામાં તો જીવ પરવશ થઈ જાય છે અને વિકારથી ભ્રષ્ટ થાય છે, ત્યારે શું કરવું? એટલે ભગતજી તેના સામુ કરુણા દ્રષ્ટિએ જોઈને બોલ્યા, જેણે પોતાનો જીવ સત્પુરુષને સોંપી દીધો હોય, આવા જીવ સત્પુરુષને સોંપો ને એના વિશે આપણે બહુ ડિટેલમાં વિશ્લેષણ ઓલરેડી થઈ ચૂક્યું છે સ્વામી. જેણે પોતાનો જીવ સત્પુરુષને સોંપી દીધો હોય
તેના જીવને સત્પુરુષ સ્વપ્ન અને સુષુપ્તિમાં કામાદિક દોષને વશ થવા દેતા નથી, કારણ કે એ જીવ પોતાને વશ થયો છે, પણ પરવશ ઇન્દ્રિયો અંતઃકરણને વશ નથી. તેથી સત્પુરુષ પોતે જ તેની સંભાળ રાખે છે અને જીવને જાળવે છે. માટે જાગ્રતમાં જો ખબરદાર થઈને મંડશો અને કામાદિક દોષના પેચમાં નહીં આવો તો બીજી બે અવસ્થાના જવાબદાર અમે છીએ, કારણ કે તે અવસ્થાને વિશે એ જીવને કર્માનુસારે ફરને પમાડનારા છે તે જ પરમાત્મા પરબ્રહ્મ છે અને તેના ધારક સંત પણ છે. માટે જાગ્રતમાં સત્પુરુષના સંબંધનું અખંડ જાણપણું રાખી જો કર્મ કરશો તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં ભગવાન એવા રૂડા કર્મનું ફળ આપશે અને અખંડ જાળવશે. વાહ! એટલે પણ સ્વામી આની અંદર છે ને એક ગર્ભિત રીતે જોવા જઈએ તો જાગ્રત અવસ્થામાં નિરંતર અનુસંધાનની વાત છે આ. હા, કારણ કે જો જાગ્રતમાં જો જરા પણ 0.1% સત્પુરુષમાંથી કે ભગવાનમાંથી વૃત્તિ પાછી ના ખેંચી હોય અને જો જાગ્રતમાં એમનામાં જ વૃત્તિઓ જોડી રાખી હોય તો પછી આ જે સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાના જવાબદારી સત્પુરુષ હજી આમાં છે